યસ, ગુડ મોર્નિંગ મિત્રો. વેલકમ વેલકમ અને વેલકમ. પેપર લેવાઈ ગયું છે અને બહુ સરસ મજાનું પેપર. ખરેખર આ પીએસઆઈ નું પેપર હોય એવું લાગ્યું. એકદમ વ્યાજબી પ્રશ્નો, કોઈ જ વિચિત્રતા નહીં અને મજા આવે. જેને તૈયારી કરી હોય રાઈટ એને આવડે એવું પેપર હતું. બહુ જ સરસ, ખરેખર મજા આવી. અને પેપર સેટરે આ વખતે દિમાગનો ખરેખર ઉપયોગ કર્યો છે. નિર્જા ગોટરુ મેડમને થેન્ક્સ કે એમણે વ્યાજબી પેપર નીકાળ્યું. બહુ લાઈક ખતરનાક પેપર એવું પણ નથી અને સાવ લબુક પેપર એવું પણ નથી. બરોબર છે, મારે પેપર જોઈએ છે. યસ, આવી ગયો છું તમારા માટે પેપર લઈને. કરીએ આપણે આજના પ્રોગ્રામની શરૂઆત. તમારા વિડીયોને જો લાઈક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા કોઈ પણ મિત્રો સાથે શેર કરવાનો બાકી હોય તો શેર કરી દેજો. અને વન બાય વન આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. તમારામાંથી શું કોઈ એક્ઝામ આપીને આવ્યું હોય અને એમના કઈ રિવ્યુ હોય, કઈ અનુભવ હોય તો પ્લીઝ ફટાફટ કોર્નર આપણે ધડબડાટી બોલાવીએ. જમી લીધું કે બાકી? બસ રુદ્રભાઈ જમી મમ્મીને પહોંચી ગયા છીએ. મીડિયમ હતું. ચાલો કરીએ મિત્રો તો પ્રોગ્રામની શરૂઆત. એવરેજ પેપર હતું, કઈ ભયંકર પેપર હતું નહીં. તો વન બાય વન ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. MPRX, S અને Z, 2, 2, 4 અને 6 જણા છે. એક સીધી રેખામાં બેઠા છે. S અને Z મધ્યમાં છે. 1, 2, 3, 4, 5 અને 6 છે. S અને Z મધ્યમાં છે. એ આમ પણ બેસી શકે અને આમ પણ બેસી શકે. અને M અને P છેડા પર છે. તો M આ બાજુ હોય તો P પેલી બાજુ હોય એવું પણ બની શકે. તો આપણે જે વસ્તુ ફિક્સ થતી હોય ને એને પહેલા પકડીએ. R એ M ની ડાબી તરફ છે. અગર જો હું M ને અહીંયા મૂકું તો M ની ડાબી તરફ પછી કોઈ નહીં આવે. એટલે M ને આપણે આ બાજુ જ રાખીશું. M અને P છેડા પર, તો M આ બાજુ હોય અને P આ બાજુ હોય. સેમ જો બીજી પોસિબિલિટી વિચારો છો તો એમાં પણ M આ બાજુ અને P આ બાજુ હોય. R એ M ની ડાબી તરફ છે. R એ M ની ડાબી તરફ કોણ છે? R. અહીંયા M હોય તો એની ડાબી તરફ કોણ છે? R. તો પૂછ્યું છે કે P ની જમણી તરફ કોણ હોય? આ જે ખાલી જગ્યા બચી છે ત્યાં કોણ આવશે? તો તમે જોઈ લો, MPRX Z, MPRX બાકી રહે છે. તો જવાબ આવશે ઓપ્શન બી. વ્યક્તિ કોણ આવશે? તો કે X. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રિસ્પોન્સિવનેસ શબ્દોના અક્ષરોમાંથી નીચે પૈકી કયો શબ્દ બનાવી શકાય એવું તમને કીધું છે. તો તમે જો અહીંયા છે નેસ્ટ, NEST. મને ટી ક્યાંય નથી દેખાતો એટલે આ ના બનાવી શકાય. એક્સેસ, X મને ક્યાંય નથી દેખાતો એટલે આ જવાબ ના આવે. સ્પીડ, રિસ્પોન્સિવનેસમાં ડી ક્યાંય નથી દેખાતો એટલે આ પણ ના આવે. સ્પિનર, SPINNE અને R બધા જ અક્ષરો દેખાય છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. કે આના અક્ષરો સ્પેલિંગમાંથી કયો પ્રશ્ન બનાવી શકાય. આલ્ફા ટેસ્ટ એટલે કે મૂળાક્ષર સૂજ નામનું આપણું એક ચેપ્ટર ઓલરેડી આપણે આપણી બુકમાં આપેલું છે. એના અંદર આવા પ્રશ્નો ઢગલો ભરી ભરીને આપેલા છે. નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો કરતા જુદો પડે છે? ઓપ્શન એ છે BKM, પછી છે ENP, GPR અને NTZ. જોઈ લઈએ આપણે બી થી કે કેવી રીતે આવે. બી થી કે થોડો દૂર પડે છે પણ કે થી એમ ઇઝી છે. કે પછી L છોડીને M, NOP, PQR, TUV પતી ગયું. અહીંયા જ મને મારો જવાબ મળી ગયો કે અહીંયા આગળ શું છે જોવાની જરૂર નથી. અહીંયા જ મને જવાબ મળી ગયો. બધાની વચ્ચે એક એક આલ્ફાબેટ છૂટે છે. અહીંયા એક ને T, પછી U, V, W, X, Y અને Z એવું છે. એટલે આપણને આપણો આન્સર ગુનેગાર મળી ગયો છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર કે N, T અને Z અલગ પડે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એરિયલ તો યુરેનસ તો ટાઇટન તો શું થાય? મને નથી ખબર. મને મારા મિત્ર અહીંયા એક બેઠા છે જેમનું GK GS સારું છે રાઈટ. એમણે મને કહી દીધું કે એરિયલ ને યુરેનસ જોડે શું લેવા દેવા. તો કે એરિયલ એ યુરેનસનો ચંદ્ર છે. તો એવી રીતે ટાઇટન એ શનિનો ચંદ્ર છે. જો તમારું GK GS સારું હોય તો તમે આ વાત આરામથી અને ફટાફટ કહી શકશો. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થી 70% ગુણ મેળવે છે અને 50 ગુણથી નપાસ થાય તો મહત્તમ ગુણ કેટલા? 70 આયા અને 50 થી નપાસ થયો. 70 પંચા 120 થાય. 40% 120 હોય તો 100% કેટલા હોય? 3 ગણા એટલે 300. અને હવે હું એને ગોઠવું, પ્રોગ્રામનું આયોજન કરું કે ટકામાં વાત કરો તો કેટલા ટકાએ પાસ થવાય? તો કે 40% પાસ થવાય. માર્કમાં વાત કરો તો એક વિદ્યાર્થીને 70 ગુણ આવે છે
અને 50 ગુણથી ફેલ થાય છે. મતલબ જો એને 120 માર્ક આવી ગયા હોત તો પાર્ટી પાસ થઈ ગઈ હોત. તો 40% વેલ્યુ 120 માર્ક્સ હોય તો 100% વેલ્યુ કેટલી થશે? આના કરતા 3 ગણા, તો આના કરતા 3 ગણા, 100 તરી 300. જે મેં તમને હમણાં કીધું એવી રીતે કે મારી પાસે ભણેલા હોય તો એ લોકોને આ ચકલીની જેમ તમે મોઢે જવાબ આપી શકો. ઓકે ફાઇન. ટી શર્ટ મોકલાવો મારા વાલા, બિલકુલ મોકલાઈ દઈએ. કેટલા લોકો એક્ઝામ આપીને આયા છે? મારી જોડે ભણીને ગયા છે અને એક્ઝામ આપીને ગયા આયા હોય એવા મિત્રો કેટલા છે? ટાઈપ કરો મી પીએસઆઈ, એટલે કે પીએસઆઈ આપીને આયા હોય એવા મિત્રો. પાર્ટ એમાં હા પાર્ટ બી માં ભૂત બનાવી દીધા. ઓકે સાહેબ, તમે તો ચીલ કરવા જવાના હતા ને. પહેલા તમારું પેપર સોલ્વ કરાવીને પછી 15 પરિણામોની સરેરાશ 40 છે. તો જો 15 પરિણામો છે એની સરેરાશ 40 હોય તો ટોટલ કેટલું હોય? 15 ગુણ્યા 40 એટલે કે 600. પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 છે તો 8 ગુણ્યા 38 કેટલા થશે? 8 તરી 24, 240 ને 8 64, 304. અને અંતિમ 8 પરિણામોની સરેરાશ કેટલી છે? 41 એટલે કે 41. તો એનું ટોટલ કેટલું હોય? 8 કા 8 ને 8 ચોક 32. તો હવે આ 15 પરિણામોનું ટોટલ 600 છે. આ બાજુ 8 ને 8 9 પરિણામોનું ટોટલ કેટલું થાય છે? તો કે 600 ને 28 ચોક 32. તો 8 ને 8 9, વાહ ભરવાડ વાહ. 8 ને 8 9, 8 ને 8 16 પરિણામો. આ બાજુ એક પરિણામ વધી ગયું એટલે એનું ટોટલ એટલું વધારે આવશે. તો ડિફરન્સ બંનેનો કેટલો છે? 32. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. જોડે જોડે જવાબ આપતા જજો. તમે અગર તૈયારી કરો છો સિન્સિયરલી અને તમને આ બધું ફાવે છે તો તમે જોડે જોડે ગણવાનો બી પ્રયત્ન કરજો. અને કાં તો પછી એક કામ કરો, ગણવા માટે બહુ ટાઈમ છે અત્યારે, એન્જોય કરો. બરોબર છે? હું જે ભણાવું છું, સમજાવું છું, તમને એવું લાગુ છે કે હા આપણી પરીક્ષામાં આવું આપણે ગણેલા છે. 20 ટેબલની ખરીદ કિંમત એ 25 ટેબલની વેચાણ કિંમત જેટલી છે. તો આની ખરીદ કિંમત કેટલી થઈ? 25. અને વેચાણ કિંમત કેટલી થઈ? 20. તો 25 રૂપિયાની વસ્તુ 20 રૂપિયામાં વેચો છો તમે, તો 25 રૂપિયાની વસ્તુ 20 માં વેચો તો તમને 5 રૂપિયાનું નુકસાન જાય. તો કેટલા ટકા કહેવાય? ગુણ્યા 100 કરવા હોય તો કરો, 5 5 25 ને 5 છે દુડાડો એટલે 20%. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. જે પણ મિત્રએ પેપર મોકલાયું છે લગભગ અત્યાર સુધી મારા વાલાના બધા સાચા પડ્યા છે, એનો મને આનંદ છે. યસ, હજી સુધી તો પહેલાના બધા સાચા છે. યસ, આનંદ થયો. નેક્સ્ટ ક્વેશ્ચન, 7 + 3√5, 7 - 3√5 નું વર્ગમૂળ કેટલું? તો આ બીજ ગણિતનો પ્રશ્ન છે મિત્રો. a + b અને a - b આવી રીતનું રકમ આપેલી છે. તો અહીંયા તમને આપી છે 7 + 3√5, 7 - 3√5. તો આનો અર્થ શું થાય? તો કે a² - b² થાય. તો તમારે આમાં 7 નો વર્ગ કરી નાખો -3√5 આનો વર્ગ કરી નાખો. તો 7 નો વર્ગ શું થઈ જશે? તો કે 49. અને 3√5 નો વર્ગ શું થઈ જશે? તો કે 3 નો વર્ગ થાય 9 અને √5 નો વર્ગ થાય 5. તો 9 × 5 = 45. 49 માંથી 45 જાય તો જવાબ શું આવશે? 4. અને આનો જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ કરવાનું છે. તો 4 નું વર્ગમૂળ શું થઈ જશે? 2. મારા વાલીડાનો પહેલો દાખલો ખોટો પડ્યો. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન, 0.22427 નું ઘનમૂળ કેટલું થાય? તો પોઈન્ટ પછી અહીંયા 6 આંકડા છે, તમે ઘનમૂળ કરો તો એ 3 ભાગમાં ડિવાઈડ થાય, 2 2 અને 2. તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોય એવો જવાબ. તો પોઈન્ટ પછી 2 આંકડા એટલે કે 27 નું ઘનમૂળ 3 અને પોઈન્ટ પછી 2 આંકડા આવે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની શ્રેણીમાં 10મું પદ કયું આવશે? 1 ને 6 7, 7 ને 10 17, 17 ને 14 31, 31 ને 18 49. ઓહો, તો શું કર્યું છે? 4 4 4 4 ઉમેરતા ગયા છે. તો 18 ને 4 22, 22 ને 4 26, 26 ને 4 30, 30 ને 4 34 આવી રીતે એડ કરતું જવાનું છે. અને 1 2 3 4 5 આ એડ કરશો એટલે 6 7 8 9 અને હવે 34 ને 4 38 એડ કરો એટલે તમને તમારું 10મું પદ મળશે. તો કરી લઈએ ફટાફટ. ટોટલ 49 માં કેટલા ઉમેરવાના છે? તો કે 49 માં 22 26 30 34 ને 38 ઉમેરવાના છે. અગર હું બધામાંથી 22 લઈ લઉં તો 1 2 3 4 ને 5 વખત 22 એટલે 22 × 5 110 પ્લસ અહીંયા 22 લઈ લીધા તો વધે છે 4, અહીંયા 8 ને અહીંયા 12 અને અહીંયા 16. તો 12 ને 8 20, 20 ને 20 બીજા 40, તો પ્લસ હજી 40. તો 40 ને 40 ને 49 અને 110.
49 ને 40, 89 ને 110 એટલે 199 ટોટલ આવે છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ, એક વખત આપણે જોઈ લઈએ. 1 ને 6 7 ને 6 7 ને 10 17 17 ને 14 21 6 ને 4 10 ને 4 14 ને 4 18 ને 4 22 ને 4 26 ને 4 3 4 34 ને 4 38 1 2 3 4 5 એડ કરો એટલે 6 7 8 9 અને હવે આવશે 10મું. તો 49 પ્લસ કરવાના છે મારે. 49 પ્લસ કેટલા કરવાના? તો કે 1 2 3 4 5 5 વખત 22 તો 22 પંચા 110 પ્લસ અહીંયા 4 વધારે છે, અહીંયા 8 વધારે છે, અહીંયા 12 વધારે છે, અહીંયા 16 16 ને 4 20 ને આ 20 40 તો 110 ને 40 150 ને 49 199 જ આવે છે. 199. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 3/2 અને 27/8 નો સમ ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક શું થશે? ગુણોત્તર મધ્યક એટલે 2 નો ગુણાકાર કરીને વર્ગમૂળ. 3/2 ગુણ્યા કેટલા છે? 27/8. હવે તમે આનો ગુણાકાર કરો તો 27 તરી 81 અને છેદમાં 8 દુ 16 નું વર્ગમૂળ છે 4. સોરી 8 દુ 16 સીધા 16 ભરવડ ઉતાવળો થઈ ગયો. 8 દુ 16 આનો ગુણાકાર કર્યો મેં અને આનો ગુણાકાર કર્યો 81 અને 16. 81 નું વર્ગમૂળ 9, 16 નું વર્ગમૂળ 4. 9/4. આ રહ્યો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. 9/4 આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે જો y એ x ના સમપ્રમાણમાં ચાલે છે તથા x બરાબર 3 હોય તો y બરાબર 6 થાય. જ્યારે x 3 હોય ત્યારે y કેટલો થાય? તો કે 6. તો આપણને પૂછ્યું છે કે જો x 7 હોય તો y ની વેલ્યુ કેટલી? તો આ 3 દુ 6 તો 7 દુ 14 આના ડબલ તો આના ડબલ કરવાના થાય. ચકલી જેવો પ્રશ્ન. ખાલી પ્રશ્ન પૂછીને તમને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ 3x² + 4x - 3 આના અંગે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? વ્યવસ્થિત એવી તૈયારી કરી હોય તો આ થોડોક વિચિત્ર પ્રશ્ન તમે ગણી શકો. યા તો તમે આ અહીંયા પેપર સેટર કહેવા માંગે છે સ્કીપ કરી દે, સ્કીપ કરી દે, સ્કીપ કરી દે, રાઈટ. પણ આને તમારે છતાંય ગણવું હોય તો આનું કંઈક સૂત્ર આવી રીતનું છે કે વિવેચકનું સૂત્ર શું આવે? તો કે વિવેચક ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. હવે આમાં a b અને c શું આવે? તો કે જે સહગુણકો એનો ગોળ. આનો સહગુણક છે a, આનો સહગુણક b અને આનો સહગુણક c. તો b² b એટલે કેટલું છે? 4. તો 4 નો વર્ગ થશે 16 - 4ac 3 તરી 9 ચોકુ 36. 16 - 36 તો જવાબ આવે છે -20 એટલે કે -20. તો આ જે વિવેચકની વેલ્યુ આવી એ વિવેચકની વેલ્યુ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય ત્યારે બંને ઉકેલ જે મળે એ તમારા અસમય સંખ્યાઓ હોય એવું આપણે કહી શકીએ. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોન્સ્ટેબલની તૈયારી કરવા વાળા મિત્રો આખું પેપર વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો. બરોબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગતો હોય તો પહેલી કારની ઝડપ કેટલી હશે? જો 600 કિલોમીટર 15 કલાક વધુ લાગે છે તો આપણે અહીંયા સમયમાં વાત કરવાની છે. તો સમય જોવો હોય તો સમય એટલે શું થાય? હંમેશા અંતર ભાગે ઝડપ થાય. મને એવું લાગે જવાબ પરથી ગણાયા. ધારો કે 600 કિલોમીટરનું અંતર છે એને એમાં કેટલી ઝડપ રાખો અને ફરીથી 600 કિલોમીટરનું અંતર એમાં તમારે ઝડપ પાછી વધારવાની છે. તો ધારીને ચાલો. ધારો કે ઓપ્શન પરથી ચાલો ત્યારે હંમેશા ઓપ્શન સી લઈએ છીએ આપણે, CDBA. તો સી થી ચાલુ કરીએ 30. ધારો કે પહેલા ઝડપ કેટલી છે? 30 ની. અને પછી શું કીધું છે? બીજી કાર કરતા 20 કિલોમીટર જેટલી વધુ ઝડપે ગતિ કરે. બીજી એક કાર છે એ આના કરતા 20 કિલોમીટર વધુ ઝડપથી ગતિ કરે એટલે 50 ની સ્પીડે ગતિ કરે. તો અહીંયા 600 ભાગ્યા 30 કરો એટલે 20 કલાક લાગે. અહીંયા 600 ભાગ્યા 50 કરો એટલે 12 કલાક લાગે. તો આમાં 15 કલાકનો ગેપ આવ્યો? તો કે ના. તો કે ભાઈ આ જવાબ નથી. હવે તો કે હવે આ છેકી નાખો અને ફરીથી ગણો. તો કે હવે તમે બી ટ્રાય કરી જો 20. તમે અહીંયા 20 મૂકો અને પેલો 20 વધારે તો કે અહીંયા 40 મૂકો. 20 ની સ્પીડે કેટલી વાર લાગે? તો 30 કલાક લાગે. અને 40 ની સ્પીડે કેટલી કલાક લાગે છે?
15 ચોખ્ખું 60 એટલે કે 15 કલાક લાગે. તો જો લાગી 15 કલાક વધુ તો કે હા, તો જવાબ ટીક કરી દેવાનો, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ થોડોક આપણે ધ્યાન રાખવાનું, હરખ પદુડા થવાનું નહીં. એને પહેલી કારની સ્પીડ પૂછી છે કે બીજી કારની, એ ખાસ ધ્યાન રાખવાનું. એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર જેટલી વધુ ઝડપે ગતિ કરે છે, એટલે આ આપણી એક કાર છે અને આ બીજી કાર છે, કેમ કે આના કરતા આ 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગે છે. અહીંયા આણે ગોટાળા કર્યા છે. બીજી કાર કરતા 20 કિલોમીટર જેટલી વધુ સ્પીડે ચાલે છે, આના કરતા આની સ્પીડ વધારે છે, તો આ બીજી કાર કરતા પહેલી કાર. હવે એને સેકન્ડ લાઈનમાં કીધું ને, એ હવે આપણે ખરેખર ધ્યાન આપવાનું છે. જો બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગે, એટલે આને 15 કલાક વધુ લાગે છે, એટલે આ બીજી કાર છે અને આ પહેલી કાર છે. તો પહેલી કારની ઝડપ કેટલી હશે? તો આ પહેલી કાર ગણો તો એની ઝડપ 40 ની હશે. આને બે રીતે કન્ફ્યુઝ કરેલા છે. જો તમે ઈચ્છો તો આ પ્રશ્ન સામે વાંધો ઉઠાઈ શકો છો, રાઈટ? પર આને વાંધો ઉઠાવવો હોય તો ઉઠાઈ શકાય. બાકી એને આપેલું છે કે બીજી કારને પહેલી કાર કરતા, પહેલા વાક્યમાં જેને પહેલી બીજી કાર કીધું છે એ અલગ કીધું છે, બીજા વાક્યમાં પહેલી બીજી કાર કીધું છે એ અલગ કીધું છે. બધામાં ઉપરોક્ત પૈકી એક પણ નહીં ઓપ્શન છે, એટલે બધા ગણવાના. આપણી છેલ્લી ટેસ્ટ અગર તમે જોવો તો આપણી છેલ્લી ટેસ્ટમાં આપણે આવી જ વાર્તા કરેલી છે. ચલો, એનીવેઝ, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પઝલ છે, પઝલ. તો આપણે પઝલને ગોઠવવાની છે. આ પઝલ હું થોડીક નેની કરું છું જેથી કરીને મને જગ્યા મળે. તમને લોકોને દેખાય છે કે નહીં એ પણ હું જોઈ લઈશ, કે તમને જેટલું દેખાય સ્ક્રીન ઉપર વંચાય છે આમ તો. હા, પી ક્યુ આર એસ ટી વીયુ અને વી 7 મિત્રો જે 7 અલગ અલગ શહેરો પાટણ, મહેસાણા, નડિયાદ, ક્રમણ કામગીરી કરે છે. તેમના કામના સ્થળે જવા માટે અલગ અલગ વાહનો બસ, ટ્રેન, રિક્ષા, સાયકલ, સ્કૂટર, કાર, હોડી નો ઉપયોગ કરે છે. બરોબર? આનો અર્થ આપણને અહીંયા સીધી ક્લિયર ખબર પડી ગઈ. શું? તો કે 7 જણા છે, પી ક્યુ આર એસ ટી યુ અને વી. 7 મિત્રો છે અને 7 જણા અલગ અલગ શહેરના છે. પઝલ સોલ્વ કરો ત્યારે એકદમ ધીરજ રાખી અને સોલ્વ કરવાની. અને 7 જણા અલગ અલગ વ્હીકલ, વાહનનો ઉપયોગ કરે છે. તો આપણે ગોઠવતા જઈએ, જે ના ગોઠવાય આપણે અહીંથી, જે ગોઠવાઈ જાય એ છેકતા જઈશું. અહીંથી જોતા જાઓ. એસ એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી, એટલે આપણે પહેલા સિટી રાખવું હોય તો અહીંયા લખી દો એસ, કાઉન્સમાં લખી દેવાનું કલોલ કે પાટણમાં કામ કરતો નથી. આ આપણી સ્ટાઇલ છે કે જે નથી એ આપણે ત્યાં કાઉન્સમાં લખીએ છીએ. એસ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે વડોદરામાં કામ કરે છે. તો આ વધારાની માહિતી છે, તો આપણે વધારાની માહિતી તરીકે લખીશું કે ભાઈ વડોદરા વાળો વ્યક્તિ શેમાં મુસાફરી કરે છે? તો કે ટ્રેનમાં મુસાફરી કરે છે. નેક્સ્ટ, પી રાજકોટમાં કામ કરે છે. તો એક વ્યક્તિ પહેલો નક્કી થયો. પી ક્યાં કામ કરે છે? તો કે રાજકોટમાં કામ કરે છે. પી ભાઈ રાજકોટમાં કામ કરતો હોય તો અહીંથી રાજકોટ કાઢી નાખો. ક્યુ અથવા યુ પૈકી કોઈ મહેસાણામાં કામ કરતા નથી. ક્યુ કે યુ મહેસાણામાં કામ નથી કરતા, એટલે ક્યુ ના કાઉન્સમાં લખી નાખો મેહોણા, અને યુ ના કાઉન્સમાં લખી નાખો મેહોણા. આ બે મેહોણામાં કામ કરતા નથી. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. જે કલોલમાં કામ કરે છે એ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. ઓકે. ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. આ ક્યુ એ શેનો ઉપયોગ કરે છે? તો કે બસનો ઉપયોગ કરે છે. તો બસ ફિક્સ થઈ ગઈ. તો અહીંથી તમે બસને ઉડાડી દો. ક્યાં ગઈ બસ? એ બસ આરે. જે રિક્ષામાં કામ પર જાય છે તે મેહોણામાં રહે છે. મેહોણા વાળો રિક્ષામાં કામ કરે છે, રિક્ષા લઈને જાય છે. મેહોણા રિક્ષા, એ આપણે અલગ લખ્યું છે. જે પાટણમાં કામ કરે છે તે મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરતો નથી. પાટણ વાળો હોડીનો ઉપયોગ કરતો નથી, તો આપણે અલગ લખી દઈએ કે ભાઈ પાટણ વાળો હોડી લઈને જતો નથી, કેમ કે પાટણની આજુબાજુમાં ક્યાંય પાણી જ નથી. ઓકે. એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. એસ શું લઈને જાય? સાયકલ લઈને જાય છે. અહીંયા મેં લખી નાખી સાયકલ, અને સાયકલને હું અહીંથી કાઢી નાખીશ. જે રાજકોટમાં કામ કરે છે તો હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. રાજકોટ વાળો હોડી કે ટ્રેન લઈને નથી જતો.
રાજકોટ વાળી પાર્ટી હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. વી હોડી લઈને જઈએ તો અહીંયા આવશે હોડી અને અહીંયા આપણે હોડી કાઢી નાખીએ. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. ક્યાં છે? આર્યો આર. આર ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ નહીં કરે. જગ્યા થોડી કરવી પડશે દબાઈને. ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. ટી વડોદરામાં કામ કરતો નથી. ક્યાં ગયો ટી? આર્યો. ટી ક્યાં કામ નથી કરતો? કે વડોદરામાં કામ કરતો નથી. જે વ્યક્તિ નડિયાદમાં રહે છે તે હોડી પર જતી નથી. નડિયાદ વાળો તો આની બાજુમાં જ લખી નાખો ને કે ભાઈ નડિયાદ વાળો કે પાટણ વાળો હોડીથી મુસાફરી કરતો નથી. નડિયાદ, પાટણ અને રાજકોટ 3 જણા હોડીથી મુસાફરી કરતા નથી. હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. હવે આપણે સૌથી પહેલા ફોકસ રાખીએ શેના પર? તો કે કોઈ પણ પોઝિટિવ વસ્તુ હોય એના પર ફોકસ રાખી શકીએ. ઓકે, સૌથી પહેલા આપણે બેસાડીએ વડોદરા વાળાને બેસાડીએ. રાઈટ, વડોદરા અને ટ્રેન. તો અહીંયા પહેલા વડોદરા ટ્રેન સેટ નહીં થાય. પી અને ક્યુ માં. આર માં પાર્ટી ટ્રેનમાં જતી નથી એટલે વડોદરા ટ્રેન સેટ નહીં થાય. એસ વડોદરા ટ્રેન સેટ નહીં થાય. ટી માં વડોદરાનો તો છે જ નહીં, વડોદરા ટ્રેન સેટ નહીં થાય. યુ માં વડોદરા અને ટ્રેન સેટ થશે. તો અહીંયા આવશે વડોદરા અને એને સામે આવશે અહીંયા ટ્રેન. તો વડોદરા અને ટ્રેન સેટ થઈ ગયું. તો આપણે અહીંથી ઉડાડી દઈએ. આ ટ્રેન ઉડાડ દો અને ક્યાં છે? વડોદરા. તો કે આ રહ્યું વડોદરા ઉડાડ દો. બરોબર છે. હવે બીજું કઈ ટ્રાય કરો. કલોલ ને સ્કૂટર. જો બેહી જાય ઠીક છે, નકર આગળ વધીશું. બેહી જાય ઠીક છે, નકર આગળ વધીશું. બેહી જાય ઠીક છે, નકર આગળ વધીશું. જેટલું બેસતું જાય એને બેહાડતા જાઓ. કલોલ અને સ્કૂટર બેહાડો. અહીંયા કલોલ સ્કૂટર નહીં મેળ પડે. કલોલ સ્કૂટર નહીં મેળ પડે. કલોલ ને અહીંયા સ્કૂટર ની તો આ ના પાડે છે, તો ત્યાં નહીં મેળ પડે. કલોલ સ્કૂટર નહીં. કલોલ ને સ્કૂટર અહીંયા મેળ પડે છે, બાકી અહીંયા નહીં ને અહીંયા નહીં. તો કલોલ સ્કૂટર પાકા પાયે બેહી જાય છે. તો અહીંયા કલોલ અને સ્કૂટર એ બંને બેહાડ દો. ધીસ ઇઝ કલોલ અને ધીસ ઇઝ સ્કૂટર. તો કલોલ સ્કૂટર બેસી ગયું અને અહીંથી કલોલ સ્કૂટર ઉડાડ દો. ક્યાં છે? સ્કૂટર ઉડાડ દો. કલોલ ક્યાં છે? કલોલ 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 કલોલ. ઓકે, હવે મેહોણા અને રિક્ષા બેહાડો. તો લાઈનમાં ગોઠવતા જાવ. મેહોણા અને રિક્ષા ક્યાં ક્યાં સેટ થાય? તો જો મને જોઈને ખબર પડે ગાઈસ કે મેહોણા અને રિક્ષા આ એક જ જગ્યાએ આરમાં જ મેળ પડે એમ છે. બાકી જો પેલું જગ્યા ક્યાં છે? તો કે અહીંયા મેહોણા રિક્ષા 2 ખાલી જગ્યા નથી. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. આ 2 માં ખાલી છે. હવે આ ક્યુ તો ના પાડે છે કે ભાઈ હું મેહાણા નહીં જાઉં. રાઈટ, અને જોકે ત્યાંય જગ્યા નથી કેમ કે બસ તો પેક છે. તો મેહોણા રિક્ષા ફિક્સ થઈ ગયું. અહીંયા આવશે મેહોણા, અહીંયા આવશે રિક્ષા. તો મેહોણા રિક્ષા વાળી વાતે સેટ થઈ ગઈ. કયો છે રિક્ષા? આરે રિક્ષા. મેહોણા ક્યાં છે? મેહોણા 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 આર્યું. ઓકે, હવે આમાંથી ગમે તે નડિયાદ અને પાટણ વાળો હોડીથી મુસાફરી કરતો નથી. તો હોડી વાળો નડિયાદ કે પાટણનો નથી. તો સિટી કેટલા બાકી રહ્યા? નડિયાદ કે કલોલે સેટ થઈ ગયું છે. ઉડાડ દો. સોરી, કલોલ આપણે ઉડાડી દીધું છે. નડિયાદ અને પાટણ વાળો હોડીમાં નથી એટલે હોડીના સામે નડિયાદ પાટણ ના આવે. આપણે જોઈ લઈએ બાકી કેટલા રહ્યા. પાટણ નહીં, નડિયાદ નહીં, તો વધે શું? નકરું અમદાવાદ બ્રો. તો આ ભાઈને હોડીવાળાને અમદાવાદ મોકલી દો. એ સાબરમતી નદીમાંથી જતો રહેશે. ઓકે, રાજકોટ વાળો હોડી કે ટ્રેન થી નથી મુસાફરી કરતો. તો રાજકોટ વાળો જો હોડી અને ટ્રેન થી મુસાફરી ના કરતો હોય, ક્યાં ગયું? આવી ગયું. જો હવે વ્હીકલ બાકી કોઈ રહે છે તો કે માત્ર એક જ વ્હીકલ બાકી રહે છે. ગાડી લઈને મોકલી દો. એને રાજકોટ જવું છે તો થોડું દૂર પડે, ગાડી લઈને મોકલી દો. 1 2 3 4 5 હવે આ 2 બાકી રહે છે. હવે આ કલોલ અને પાટણનો નથી પાર્ટી. તો સિટી ક્યાં ગયું? કલોલ અને પાટણનો નથી. તો ક્યાંનો હોય? નડિયાદનો હોય. તો અહીંયા શું આવશે? તો કે નડી. અને હવે આ નડિયાદ અહીંથી ઉડાડ દો તો વધ્યું એક ખાલી પાટણ. પાટણનો કોણ હોય? ક્યુ. વાહ, સારી પઝલ. સમય લઈ લે એવી. ફર્સ્ટ રાઉન્ડમાં મૂકી દેવા જેવી પઝલ હતી. સરસ રીતે આ ગોઠવાઈ ગયું છે. અને હવે આપણે એના પ્રશ્નો જોઈ લઈએ. નીચે પૈકી કોણ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે? તો સ્કૂટર લઈને કોણ જાય? તો કે ટી એ સ્કૂટર લઈને જાય. તો અહીંયા સ્કૂટર લઈને ટી જાય છે. નેક્સ્ટ, આર નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે? તો આર મેહોણામાં કામ કરે છે. તો જવાબ આવશે મેહોણા. નીચે પૈકી કયું જોડકું સાચું છે? ક્યુ પાટણ કાર,
ક્યુ પાટણ કાર, ના ક્યુ પાટણ તો બસમાં જાય છે તો આ નથી. વી મેહોણા બસ, વી મેહોણા ના, વી તો અમદાવાદ જાય છે તો આ ખોટું. યુ વડોદરા ટ્રેન, યુ વડોદરા ટ્રેન તો કે હા ભાઈ સાચી વાત છે, આ સેટ થઈ ગયું છે, આપણો જવાબ મળી ગયો ઓપ્શન સી. પછી ડી ચેક કરવાની જરૂર નથી. વી મુસાફરી માટે નીચે પૈકી કયા પ્રકારનો વાહનનો ઉપયોગ કરે છે? વી હોડી લઈને જાય છે તો જવાબ આવશે હોડી, એ આમાં ક્યાંય નથી એટલે ઓપ્શન ડી. એસ નીચે પૈકી કયા શહેરમાં કામ કરે? તો એસ નડિયાદમાં કામ કરે તો એસ ઓપ્શન બી નડિયાદ જવાબ આવશે. ઓકે ચલો, ભરીને આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરેલી આપણે. જે મિત્રો ઇવન છેલ્લે ફ્રી કન્ટેન્ટનો લાભ લીધો હોય એમને પણ ખબર પડશે કે લોખંડ, હરણ અને પાઇનેપલ આ એક ધાતુય, આ પ્રાણીય અને આ ફ્રૂટીય, એકેયને એકબીજા જોડે કાંઈ લેવા દેવા નથી. હવે એવું ના કહેતા હો કે હરણ લોખંડના સળિયા પર ઊભું પાઇનેપલ ખાય છે, ના, કોઈ લેવા દેવા નહીં, કોઈ એવા લોજિક નહીં બનાવે પ્લીઝ. નેક્સ્ટ, સમાજ સેવકો, પુરુષો અને ચિત્રકારો, આ ત્રણેયને એકબીજા જોડે કંઈક ને કંઈક તો કનેક્શન છે કે જેટલા સમાજ સેવકો છે એમાંથી સમાજ સેવકોમાંથી અમુક ચિત્રકારો હોય, અમુક પુરુષો સમાજ સેવકો હોય અને ચિત્રકારો હોય, એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર અકોર્ડિંગ ટુ મી. અને આ બેસ્ટ સુટેબલ આન્સર આ જ છે. હાલ ઢગલો પ્રશ્ન પૂછ્યા છે. ઇલેક્ટ્રોનિક સાધનો, ડીવીડી ને ટેલિવિઝન. તો ડીવીડી ને ટેલિવિઝન બંને ઇલેક્ટ્રોનિક સાધનોમાંનો એક ભાગ છે એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેટલી સેકન્ડમાં? 5-5, 10-10 સેકન્ડમાં જવાબ આવે, રાઈટ? 5-5, 10-10 સેકન્ડમાં. પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. તો કે પૃથ્વી, આખી પૃથ્વીની અંદર યુરોપ અને ઓસ્ટ્રેલિયા છે, બે અલગ અલગ કોન્ટિનેન્ટ, બે અલગ અલગ ખંડો છે, રાઈટ? તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર અકોર્ડિંગ ટુ મી. પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ. તો પુરુષો, સ્ત્રીઓ અને ખેલાડીઓ તો કેવી રીતે ગણાશે? પુરુષો અને સ્ત્રીઓ તો આવે જ, ગેમ કરી નાખી આને. ખેલાડીઓ, હવે જેટલા બી પુરુષો છે, બહુ જ વિચિત્ર પ્રશ્ન, કેમ કે તમે ખેલાડીઓ જેટલા બી છે એ ખેલાડીઓ એકચ્યુઅલ આકૃતિ આમ જ બનવી જોઈએ, કેમ કે ખેલાડીઓ કાં તો પુરુષો હોય કાં તો સ્ત્રીઓ હોય ને, પછી તો જગ્યા બાકી ના રહે. ખેલાડીઓમાંથી અમુક પુરુષો અને અમુક સ્ત્રીઓ, એટલે પહેલા તો પુરુષ સ્ત્રી અલગ અલગ છે એટલે આ તો ઓપ્શન જ ના આવે. બીજું, ખેલાડીઓ અને પુરુષ કે સ્ત્રી બેમાંથી હોય એટલે એકબીજા જોડે સંબંધ જ નથી એવું તો ના જ હોય. હવે આમાંથી સુટેબલ આન્સર આપણે સિલેક્ટ કરવાનો છે કે પુરુષો અને સ્ત્રીઓ બે અલગ અલગ છે. તમે અહીંયા બે આર્ગ્યુમેન્ટ કરી શકો કે આ પુરુષો છે એટલે કે મેલ છે અને આ ફિમેલ છે. પછી તમે ખેલાડીઓને આવી રીતે બનાવો કે અમુક ખેલાડીઓ પુરુષો છે, અમુક ખેલાડીઓ સ્ત્રીઓ છે. તો પણ આ બધા ખેલાડીઓ શું છે? જો તમે આવી આકૃતિ બનાવો કે આ બધા ખેલાડીઓ છે, એમાંના અમુક પુરુષો હોય અને અમુક સ્ત્રીઓ હોય, તો પછી આ બધા બહાર રહી ગયા એ શું હોય? પણ હવે બે ગેરવ્યાજબી આકૃતિઓ મને તો લાગે છે, પણ બે ગેરવ્યાજબી આકૃતિઓમાંથી વધારે વ્યાજબી આકૃતિ કઈ હોય? એટલે આપણે ડી ને સિલેક્ટ કરીશું, રાઈટ? કે ભાઈ જેટલા બી ખેલાડીઓ છે એમાંથી અમુક પુરુષો અને સ્ત્રીઓ હોય. તો ઓપ્શન ડી એ વધારે સુટેબલ આન્સર મને લાગે છે. તમે બધા બી પર બચ્ચુ કાકા કહી રહ્યા છો, પણ તમે જુઓ લોજિકલી આ પ્રશ્ન ખરેખર મારી દ્રષ્ટિએ લોજિકલ નથી, કેમ કે આ આકૃતિ હોય કે આ આકૃતિ હોય એમાં ખેલાડીઓ તો વધે જ છે. તમે આમ કરો કે આ મેલ, આ ફિમેલ ને આ ખેલાડીઓ, તો પછી આ બધા શું મેલ ફિમેલ કશું ના હોય, રાઈટ? ऐसा नहीं होता है. બે જો આમાં હું પક્ષમાં નથી, વિરોધ કરવો હોય મને બોલાવજો, હું આઈસ કોર્ટમાં સાબિત કરવા કે આમાં કંઈક ડખો છે. ચલો, સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. આ રહ્યો સુજય અને આ રહ્યો વિજય. કેટલામાં? 7:9. 7 રૂપિયા આના અને 9 રૂપિયા આના રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. એટલે સુજય રોકાણો કેટલો ટાઈમ? તો કે 8 મહિના રોકાણો છે. અને એમનો નફો 8:9 થાય છે. નફો કેટલો થાય છે? તો કે 8:9, 8/9. તો વિજય કેટલા મહિના મૂડી રોકાણ કર્યું હોય? તો વિજયનો સમય કેટલો છે આપણને ખબર નથી. ક્વેશ્ચન માર્કની વેલ્યુ ગોતવાની છે. આ ગોતવું હોય તો સામે જતો રહે ક્વેશ્ચન માર્ક, 8/9 આ બાજુ આવશે તો 9/8 થઈ જશે. તો 9 9 8 8 ઉડી ગયા. લે, વોટ અ ક્વેશ્ચન! ક્વેશ્ચન લાઈક સ્પેરો. ચકલી જેવો પ્રશ્ન, રાઈટ? બનાવી દો અહીંયા બાજુમાં ચકલી.
નેક્સ્ટ ક્વેશ્ચન, સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો થાય? તો આમ જોવા જાવ ને તો ફટ દઈને મોઢે ખબર પડે કે કોઈ રકમ 3 ગણી થઈ તો મારા 100% ની મૂડી છે એ 3 ગણી 300% થઈ ગઈ તો મને વ્યાજ કેટલું મળ્યું? 200% નું મારું વ્યાજ થયું. અને સાદું વ્યાજ છે તો એને 15 વર્ષમાં એક સરખા ભાગે ડિવાઈડ કરી દેવાનો. 200 ભાગ્યા 15, 5 છેદ ઉડાડો તો 3 આવે, 5 છેદ ઉડાડો તો 40 આવે, 40 ભાગ્યા 3 એટલે 13 ઉપર સમથિંગ, એટલે 13 પૂર્ણાંક 1/3 અથવા તો 13.33% જવાબ આવે. 23 3 નકરા 13 નહીં, તો એક્ઝેક્ટ જવાબ આવશે ઓપ્શન ડી, 13.33 અથવા તો 13.1/3 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પેપર છે તેને બધા સાચા લાગે છે, બિલકુલ. એ મારા એક હોનહાર વિદ્યાર્થી જયદીપભાઈ, આ પ્રસંગે હું જયદીપભાઈનો આભાર માનવા માંગીશ કે તમે સમયસર અમને પેપર પહોંચાડી દીધું અને જેથી કરીને અમે વિદ્યાર્થીઓ સમક્ષ વહેલી તકે રજૂ કરી શકીએ. 2000 મારે આવી બધી સ્પીચ આપતા શીખવાનું છે. 2000 10% નો વ્યાજ દર 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, તો કે 3, 3 અને 1. તો 2000 10% કેટલા થાય? તો કે 2000 10% થાય 200. 200 10% કેટલા થાય? 20. 20 10% કેટલા થાય? 2. પતી ગયો દાખલો. 660 અને 2 662. મને આમ નજીકથી નહીં દેખાતું. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર, 662. થોડુંક આમ બલર ના, તમને બધાને તો ચોખ્ખું દેખાય છે. 1000 લાઈક નું બોલો એ મારા વાલા. લાઈક કરવાની બાકી હોય તો હળવે હળવે લાઈક કરી દો ને. એમાં જો મારી પાસે ભણ્યા હોય તમે કે ફ્રી કન્ટેન્ટ નો લાભ લીધો હોય અને તમને એવું લાગતું હોય કે આવું બધું મેં ક્યાંક ને ક્યાંક કશુંક તો ભણાયું છે, તો વહેલી તકે ઈ જે અંગૂઠો છે ને એના ઉપર ખેંચીને અંગૂઠો દબાવો. રાઈટ, સ્ક્રીન તૂટી જાય એટલું બધું નહીં હો. ચલો, વિદ્યાર્થીઓનો એક સમૂહ એક કામ 40 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે સમૂહમાં 10 વિદ્યાર્થીઓ વધુ હોય તો તે કામ 35 દિવસમાં પૂર્ણ થાય. તો તે સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? વોટ અ ક્વેશ્ચન. રાઈટ, સિમ્પલ. કેટલા માણસો છે નથી ખબર તો એક્સ ધારો. આટલા માણસો એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જો 10 માણસો વધુ હોય એટલે કે જો x + 10 હોય તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો કે 35 દિવસમાં પૂરું થાય. હવે તમે જવાબ પરથી બી 100% ગણી શકો હો, પણ આપણે જવાબ પરથી હું પછી ગણાવું, પહેલા કાયદેસર વિધિવત ગણાવું છું કે આટલા માણસોને 40 દિવસ લાગે તો x + 10 માણસોને 35 દિવસ લાગે. તો હવે આ કોન્સેપ્ટ તમે સમજ્યા હોય તો એમાં ક્લિયર વસ્તુ સમજાવેલી છે કે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર હંમેશા સરખો થાય. તો આ ગુણાકાર શું થશે? 40 × x એટલે 40x બરાબર 35x + 350. તો અહીંયા આવશે 35x + 350 એટલે 350. 35x આ બાજુ આવે તો 5x = 350. તો 1x ની વેલ્યુ કેટલી આવશે? તો કે 70. પૂછ્યું છે શું? સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે 70. જો મારા વાલાએ આ ટીક કર્યું છે, તમને ટીક દેખાય છે ને? દેખાય છે. તો ભાઈબંધનો આ પ્રશ્ન પણ સાચો છે. ભાઈબંધ હોશિયાર છે. અને અહીંયા ભાઈબંધ કેમ ચોટે છે? વિડીયો સ્મૂથ ચાલે છે કે ચોટે છે? ના બરોબર છે. ચાલો આગે बढ़ते हैं. નેક્સ્ટ ક્વેશ્ચન. સર ડર લાગે છે કોન્સ્ટેબલ નું પેપર કેવું હશે? જરાય ચિંતા ના કરો. રાઈટ, કવિએ જે ભવિષ્યવાણી કરી હતી એ સાચી પડી છે. મેં કીધું હતું કે આ વખતે નીરજા ગોટ્રો મેડમનો ઈગો હર્ટ થઈ ગયો છે, એટલે ગઈ વખત જેવું પપલું પેપર નહીં હોય. અને યસ મિત્રો, આ પપલું પેપર નથી, પણ હા, જે અમુક વખત અમુક પેપરમાં વિચિત્રતા હોય છે, અમુક પેપરમાં વિચિત્રતા હોય છે, એકદમ અઘરું પેપર નીકાળવાના પ્રયત્નમાં પેપરને વિચિત્ર બનાવી દે છે. એવી કોઈ વિચિત્રતા આ પેપરમાં દેખાતી નથી. વ્યાજબી પ્રશ્નો, પૂછવા લાયક પ્રશ્નો ચાલે છે. એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા છે, તે પૈકી એક ભાગ તે 3% દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. જો 3 વર્ષના અંતે તેને કુલ 7,500 રૂપિયા પ્રાપ્ત થયા હોય તો તેને 3% દરે કેટલા ટકા રૂપિયાનું રોકાણ કર્યું હોય? વોટ અ ક્વેશ્ચન. પહેલા તો મને એમ કહો કે 50,000 રૂપિયા ના 7,500 રૂપિયા એટલે કેટલા ટકા વ્યાજ મળ્યું કહેવાય તમને? હવે હું તો 3 વર્ષે કહું, 3 વર્ષના 7,500 તો 1 વર્ષના કેટલા? સીધું 2,500. 2500 રૂપિયા હોય અને 2500 રૂપિયા મતલબ કેટલા ટકા વ્યાજ એને મળતું હોય? તો કે 50,000 ના 2500 એટલે 50,000 ના 10% 5,000 થાય અને 2500 એટલે અડધા 5% વ્યાજ એને ઓવરઓલ મળ્યું.
ઓવરઓલ કેટલું મળ્યું? 5% વ્યાજ એને મળ્યું. તો અમુક 3% દરે અને અમુક 8% દરે રકમ મૂકેલી છે, રાઈટ. હું તો આ ચોકડી બાદ બાકી મિશ્રણ વાળી સિસ્ટમ જ ફોલો કરું. 3 અને અહીંયા 2, 3:2 ના પ્રમાણમાં એને મૂડી રોકાણ કર્યું હોય. 3% વાળે 3 ભાગ અને 8% વાળો 2 ભાગ. તો એને શું પૂછ્યું છે? 3% ના દરે આ રકમ કેટલી હોય? તો 50,000 ના 5 ભાગ કરી નાખો તો 10,000 ના 5 ભાગ થાય. 3 ભાગ ગણવાના છે એટલે 30,000. ઓપ્શન A is the correct and final answer. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો એક સ્થિર થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગે? ગાઈઝ દેખો ને ગાઈઝ, બેઠા પ્રશ્નો, રાઈટ. 5,000 ના 5,000 ગુણ્યા ઝડપ કેટલી છે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક. ગુણ્યા સમય કેટલો છે? તો કે એ જ ગોતવાનો છે કે ભાઈ કેટલો સમય લાગે. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ કેટલી? 400. મન તો દેખાય આ 400 ના 400 ઉડાડ દો, જવાબ આવી ગયો 18 સેકન્ડ. બોલો તારા, સીધો જવાબ આવી જશે 18 સેકન્ડ. મેં આ શું કર્યું એ ખબર ના પડે તો આને તમે સામે લઈ જાઓ તો આ 400 ભાગ્યા 18 છે, તો એને સામે લઈ જાઓ તો 18 ભાગ્યા 400 થાય. પછી મેં 400 ઉડાડ્યા છે એવું કર્યું છે, તો જવાબ આવશે 18 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 ટ્રેન 200 મીટર અને 180 મીટર લંબાઈ ધરાવે છે. એકબીજા તરફ, જો મુદ્દો આ છે, એકબીજા તરફ અનુક્રમે 30 અને 42 ની ઝડપે ગતિ કરે છે. એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગે? લ્યો, કેટલો સમય લાગે? 5,000 ના 5,000 ગુણ્યા 30 કિલોમીટર અને 42 કિલોમીટર કેટલા થશે? 72 કિલોમીટર પ્રતિ કલાક. કેટલો સમય લાગે ગોતવાનો છે. તો સમય તમારે ગોતવો છે. સામે શું થશે? ટ્રેનની લંબાઈ 200 અને 180 એટલે 380. 18 ચોક 72, 5 ચોકુ 20, સામે જશે ભાગાકારમાં 0 0 ઉડી જાય તો 19 સેકન્ડ જવાબ આવશે. ઓપ્શન A is the correct answer. આ પેપરમાં જો આવા બધા પ્રશ્નો આવતા હોય, તમે જો એક્ઝામ આપવા ગયા હોય તો તમને આમ ખાલી ગલગલિયાત થતા હોય, તમને મજા જ આયા રાખે કે વાહ જોરદાર, આપણે ગણ્યા હતા ભણ્યા હતા એવું બેઠું જ બધું આવી રહ્યું છે. ઓકે, જેની તૈયારી નીરજ સર જોડે હોય તે ધુરંતર જ હોય. આહા, થેન્ક યુ મારો ભાઈ, મોજા કરાવી દીધી તમે તો. ચાલો, એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. એક તરવૈયો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આ ભાઈબંધે ગણ્યું ત્યાં જ હું ગણું, તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે આમાં 12 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય પ્રવાહના દિશામાં સમાન અંતર એટલે કે એટલું ને એટલું 12 કિલોમીટર અંતર કાપવામાં લાગતા સમય કરતા 3 ગણો. આના કરતા અહીંયા 3 ગણો સમય લાગે છે. કેટલો સમય હો, ઝડપ નહીં. તો સીધી વાત તમને મને સમજાવવી જોઈએ. જો આના કરતા અહીંયા 3 ગણો સમય હોય તો આના કરતા આની અહીંયા 3 ગણી ઝડપ હોય. તમને ખબર હોય તો ગ્રેટ, ના ખબર હોય તો હું કહી દઉં તમને કે ઝડપ અને સમયનો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણમાં હોય, રાઈટ. તો આના કરતા આનો 3 ગણી ઝડપ હોવી જોઈએ. જો તમે એક્સ ધારો, ધીસ ધારો, ધેટ ધારો તો મગજ ખરાબ થાય. એના કરતા જવાબ પરથી જતું રહેવાય. ધારો કે 3, જો આ 3 હોય, શું પૂછ્યું છે એને? તો પ્રવાહની ઝડપ કેટલી હશે? પ્રવાહની ઝડપ તમારે ગોતવાની છે. જો માનો પ્રવાહની ઝડપ 3, પ્રવાહની ઝડપ 3 હોય તો આ બાજુ આ ઝડપ કેટલી હોય? 8 માં 3 જાય તો 5, 8 ને 3 11. શું આ 3 ગણું થાય છે? ના. તો છેકો, બધું જ છેકો ફટાફટ. પછી 4 લઈ લો. આ 4 હોય તો આ 4 હોય તો આ 4 થાય ને આ બાજુ 8 ને 4 કેટલા થાય? 12. તો 3 ગણું થાય છે. હા, તો બોલો ગાયગા તારા, ફટાફટ તારા બોલીને જતું રહેવાનું. અહીંયા જવાબ પરથી ગણવાનું છે, રાઈટ. આમાં એક્સ ને વેક્સ ને એ બધું ધારશો તો મગજ બંધ થઈ જશે. એ બધો ધંધો કરવાનો થતો નથી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે. ધારો કે આ એક લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ શું છે? 80 ચોરસ સેન્ટીમીટર, 80 મીટર સ્ક્વેર. જો તેની પહોળાઈ 8 હોય, જો પહોળાઈ 8 હોય તો આખા ગામને ખબર પડી જાય કે લંબાઈ કેટલી હોય? 10, કેમ કે આ બંનેનો ગુણાકાર એટલે એનું ક્ષેત્રફળ થાય 10 8 80. તો તમને હવે કીધું છે એના વિકર્ણની લંબાઈ કેટલી છે. તેનો વિકર્ણ એટલે શું થઈ જશે? તો કે એનો વિકર્ણ આમ થઈ જશે કે પહોળાઈ 10 છે, સોરી લંબાઈ 10 છે અને પહોળાઈ 8 છે. તો કાટકોણ ત્રિકોણનો નિયમ લગાવો તમે અહીંયા, તો વર્ગમૂળમાં શું થાય? 10 નો વર્ગ 16 અને 8 નો વર્ગ 64. 100 અને 64 164. 164 નું વર્ગમૂળ કાઢવાનું છે. હવે 169 નું વર્ગમૂળ થાય 13, તો 164 નું વર્ગમૂળ 13 કરતા ઓછું એટલે કે 12 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. તો 12 પોઈન્ટ સમથિંગ કોઈ જવાબ નથી એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. बढ़िया. चल, अगला क्वेश्चन देखते हैं. 30 मीटर व्यासना एक वर्तुलाकार मैदान ની ફરતે
1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે તો આ લોનનું ક્ષેત્રફળ કેટલું હોય? આ એક વર્તુળાકાર મેદાન છે, એનો વ્યાસ કેટલો છે? તો કે આટલો. આટલો મતલબ કેટલો? તો કે 30 મીટર આપેલો છે. એના મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવવાની છે. આ 1 મીટર પહોળાઈની લોન બનાવવાની છે. અહીંયા બધે આ જે લેન્થ છે આ રહ્યા, એ કેટલી છે? તો કે 1 મીટરની પહોળાઈ છે. હવે આ બાજુ 1 મીટર 1 મીટર 1 મીટર છેકથી છેક સુધી અહીંયા બી 1 મીટર હોય. હવે આમાં શું થાય કે તમે લોનનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ મોટો આર સ્ક્વેર માઇનસ પાઈ નાનો આર સ્ક્વેર. થોડુંક ઉપર લખીએ તો ગણતરી થાય. પાઈ મોટો આર એટલે મોટી ત્રિજ્યા એનો સ્ક્વેર માઇનસ પાઈ નાના આર નો સ્ક્વેર મતલબ નાની ત્રિજ્યા. હવે અહીંયા પાઈ પાઈ पाई पाई कमा के राइट पाई पाई करके सब इकट्ठा किया है तो एમાં પાઈ કોમન કાઢી નાખો એટલે r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર આવું તે તમારે કરવું પડે. તો એમાં પાઈ ના પાઈ મોટો r સ્ક્વેર એટલે હવે અહીંયા તમે જુઓ આ 30 મીટર એ એનો વ્યાસ છે તો એની ત્રિજ્યા કેટલી હશે? તો કે ત્રિજ્યા હશે આ તમારી 15. હવે આ નાના વર્તુળની ત્રિજ્યા 15 છે તો મોટા વર્તુળની ત્રિજ્યા 1 વધારે હોય એટલે કે 16 હોય. તો પાઈ ના પાઈ રાખો અથવા તો પાઈ ના 22/7 કરી નાખો. કાઉન્સમાં 16 નો વર્ગ 256 થઈ જશે અને r નાનો સ્ક્વેર 15 નો વર્ગ કેટલો થશે? 225. આ બેની બાદબાકી કરો તમે 6 માં 5 જાય 1 અને 25 જાય 31. મારી ભૂલ ના થતી હોય તો બેની બાદબાકી 31 આવે. 15 ને હોળ 31 યસ 31 જ આવે. 22 ગુણ્યા 31 ભાગ્યા 7 આટલો તમારો જે જવાબ આવે એ લોનનું ક્ષેત્રફળ આવે. તમે આ જોઈને ખબર પડે કે ભાઈ જવાબ પોઈન્ટમાં આવવાનો છે અને આમાં ક્યાંય પોઈન્ટ છે નહીં પણ તોય કદાચ આશરે ને નજીકનું કંઈ બી હોય તો રિસ્ક ના લેવું હોય તો તમે હિસાબ કરવો હોય તો કરી શકો છો રાઈટ. એમને એમ હિસાબ કરો તો મને કેમ એવું લાગે કે બહુ નાનો જવાબ આવે હો આજુબાજુનો, કેમ કે અહીંયા આની વેલ્યુ થાય 3.14 3.14 આવે. હવે 31 ઓર 0.14 એટલે લગભગ 15% જેવું. આના 15% 4 તો 31 93 ને 4 97 આજુબાજુનો જવાબ આવે 97 પોઈન્ટ સમથિંગ. પણ એવું તો ક્યાંય છે જ નહીં એટલે આપણને ડી તો તોય બધા મૂકેલો જ છે એમને. જીપીએસસી સ્ટાઇલ ક્યારે કોઈ પ્રશ્નમાં ભૂલ થઈ ગઈ હોય તો કોઈ ટેન્શન જ નહીં, કોઈ દિવસ કોઈ કોર્ટમાં જ ના જાય. ઉપરોક્ત પૈકી એક પણ નહીં મૂકેલું જ હોય. છેલ્લે તો એવું લાગે ને તો પેપર પતી ગયા પછી ભૂલ સુધાર લઈશું એમ. હોશિયાર કહેવાય લોકો. ચલો એક સાંકેતિક ભાષામાં કુલ વેવ્સ ચિલ્ડ વેધર ને ટીચી સુપીક આવું લખાય. જાન્યુઆરી ઇઝ કુલ મંથ તો આવું લખાય. લવલી મંથ કોલ્ડ સીઝન આવું લખાય ને ડિસેમ્બર ઇઝ કુલ સીઝન તો આવું લખાય. તો શું? તો આના આધારે 1 2 3 4 ને 5 प्रश्न આપે છે. જો ऐसे चिल्ला के मैं हमेशा क्लास में बोलता रहा हूं कि आ वस्तु आ लोग पूछसे. सुनो गांव वालों, मैं वारे वारे कीधुं छे. पीएसआई में पण मारा नीरज सर गया છે પેપર કાઢવા. હા એટલે હવે તમને ખબર પડી ગઈ હશે પેપર કોણે કાઢ્યું. ઓકે, કુલ વેવ્સ ચિલ્ડ વેધર. હવે તમે ગોઠવતા જાઓ બધામાં. જેમ કે અહીંયા કુલ વેવ્સ ચિલ્ડ વેધર, અહીંયા જાન્યુઆરી ઇઝ કુલ મંથ. તો બેમાં કોમન શું છે? તો કે કુલ કોમન છે. બેમાં કુલ કોમન છે તો બેના કોડ જોઈ લો. ટીચી સુપીક અને અહીંયા રોમોસુડા. તો શું કોમન દેખાય છે મને બેમાં. પછી હવે નેક્સ્ટ વાક્ય જુઓ તમે. લવલી મંથ ચિલ્ડ સીઝન. લવલી મંથ ચિલ્ડ સીઝન. તો મને અહીંયા ચિલ્ડ કોમન દેખાય છે તો અહીંયા ચિલ્ડ બોક્સ બનાવું અને અહીંયા ચિલ્ડ નું બોક્સ બનાવું. તો આ બેમાં કોમન શું છે? તો કે પીક અને પીક. ઓકે નેક્સ્ટ બીજું તમે જોઈ લો. અહીંયા જાન્યુઆરી ઇઝ મંથ તો આમાં અને આમાં મંથ કોમન દેખાય છે મને. તો મંથ એટલે અહીંયા ત્રિકોણ કરી નાખું, આમાંય ત્રિકોણ કરી નાખું. તો રોમોડા તો અહીંયા મો કોમન દેખાય છે તો મો અને મો કોમન. રાઈટ. 5 પ્રશ્નો છે, આટલી મહેનત કરી લેવાની ગાઈસ. બરોબર છે. હવે આગળ શું કીધું છે? ડિસેમ્બર ઇઝ કુલ સીઝન. તો કુલ તો આપણે ગોતી લીધું મફતમાં, પહેલા જ ગોતી હતા. કુલ એટલે શું થાય છે? શું. તો અહીંયા કુલ ને ગોળ કરી નાખો, શું એને ટીક કરી નાખો. ઓકે, હવે કોમન શું નીકળે છે? આ તમે અલગથી લખી નાખ્યું હોય તો તમને વધારે સારું અને વધારે ઈઝી પડે. હવે શું કીધું છે? ડિસેમ્બર. પહેલામાં વેવ્સ તો ક્યાંય વેવ્સ છે? જાન્યુઆરી ઇઝ કુલ મંથ ના, લવલી મંથ ચિલ્ડ ના, ડિસેમ્બર ઇઝ કુલ સીઝન ના. મને કઈ કોમન હજી દેખાય છે. શું? ઇઝ. અહીંયા જાન્યુઆરી ઇઝ અને અહીંયા ડિસેમ્બર ઇઝ. તો ઇઝ કોમન છે આમાં અને આમાં. તો આ બેમાં કોમન શું છે? હજી રો. તો ઇઝ એટલે અંડરલાઈન કરું છું અને રો એટલે અંડરલાઈન, રો એટલે અંડરલાઈન, અહીંયા ઇઝ એટલે અંડરલાઈન. હવે બધામાં કંઈક ને કંઈક વધ્યું છે.
અહીંયા શું વધ્યું છે? વેવ્સ અને વેધર વધે છે. ત્યાં જાન્યુઆરી વધે છે. અહીંયા લવલી સીઝન વધે છે. ત્યાં ના, હજી સીઝન કોમન છે. અહીંયા સીઝન, અહીંયા સીઝન. તો સીઝનના અહીંયા ઉપર લાઈન કરું છું, સીઝનમાં હું અહીંયા ઉપર લાઈન કરું છું. તો શું છે? કિનિક અને કિનિક. તો નિક બેમાં કોમન આવે છે. લ્યો, બહુ બધી વસ્તુ આપણને ઓલમોસ્ટ મળી ગઈ છે. હવે ક્યાંય અટકીશું તો જોઈશું વેધરનો સંકેત શું થાય. તો વેધરનો સંકેત આપણને અહીંયા ખબર નથી. વેધરનો સંકેત કાં તો તી થાય કાં તો છી થાય. તી અને છી. તો આ રહ્યો તી છી વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન સી. તી છી જવાબ આવે. મારા ભાઈનો આ જવાબ એ સાચો છે. ડા કોનો સંકેત બતાવે છે? ડા એટલે હળી કર્યા વગરનો શબ્દ. હળી કર્યા વગરનો શબ્દ છે અહીંયા જાન્યુઆરી. તો ડા એટલે શું થઈ જશે? જાન્યુઆરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચિલ્ડ ડિસેમ્બરનો સંકેત શું થાય? ચિલ્ડ ડિસેમ્બર કેવો? એકદમ ચિલ્ડ. તો અહીંયા ચિલ્ડ એટલે શું થાય? બોક્સ. બોક્સ એટલે શું થાય? પીક. તો પીક શબ્દ હોવો જોઈએ. એક તો પીક શબ્દ હોવો જોઈએ ચિલ્ડ માટે. અને ડિસેમ્બર એટલે શું થાય? તો કે ડિસેમ્બર હળી કર્યા વગરનો શબ્દ. તો હળી કર્યા વગરનો શબ્દ અહીંયા છે ને. તો પીક ને એવો જવાબ આવવો જોઈએ, કાં તો ને પીક જે હોય જવાબ આ રહ્યો. ને પીક કે પીક ને એ આડું અવડું હોય તો ચાલે. કીસુરો શેનો સંકેત છે? કીસુરો બાજુમાં લખી દઉં. કીસુરો ક્યાંય વંચાય છે તમને? શું આ રહ્યું? ગોળ. ગોળ એટલે શું છે? કુલ. તો કુલ પછી કી અને રો ગોતવાનો છે. કીરો ગોતો. કીરો. રો એટલે શું? અંડરલાઈન. તો અંડરલાઈન એટલે શું છે? ઇઝ. તો રો એટલે થાય છે ઇઝ. અને કી ક્યાં છે? આ રહ્યું કી. હળી કર્યા વગરનો શબ્દ કી. અહીંયા હળી કર્યા વગરનો શબ્દ છે લવલી. લવલી ઇઝ કુલ કે લવલી કુલ ઇઝ. આ ત્રણ શબ્દો હોવા જોઈએ. ક્રમ આડો અવડો ચાલશે. લવલી ઇઝ કુલ ક્યાં છે? આ રહ્યું. લવલી ઇઝ કુલ કે કુલ ઇઝ લવલી. જવાબ. મસ્ત પ્રશ્ન આવ્યો. ડેન્સ ફોર લવલી વેધર. ડેન્સ ફોર લવલી વેધર. તો આપણે આ જોયું છે. લવલી એટલે શું થાય છે? કી. તો પહેલા આપણે જોઈ લઈએ લવલી એટલે શું થશે? કી. ડેન્સ ફોર વેધર. ડેન્સ ફોર વેધર એવું કઈ આમાં છે? વેધર. તો કે આવ્યું વેધર નક્કી નથી થતું. ડેન્સ બી તો છે જ નહીં. પણ વેધર એટલે શું થાય? ટી ચી. ટી અથવા તો ચી થાય વેધર એટલે. વેધર તો થાય ટી ચી. તો કી ફરજિયાત હોવું જોઈએ. કી છે તો કે હા. આ જવાબ ના આવે. કી છે આમાં તો કે હા આમાં છે કી. પણ આ પછી કયું લેશો તમે? કી ટી અને ચી હોવું જોઈએ. ટી અને ચી તો આમ તો ક્યારનું નક્કી થઈ ગયું છે. નિશ્ચિત ના કરી શકાય કેમ કે આ બે નું તમને ખબર નથી. આ બે માં નક્કી નથી થતું. હું ખાલી મજા લઈ રહ્યો છું. ઓકે. તો કી આવ્યું. રોમો ને. તો આમાં ટી ચી બી નથી. તો આ નથી સેટ થતું. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. થોડાક હેરાન કર્યા હોત તો મજા આવત. આમાં પણ કશો વાંધો નહીં. આપણે આગળ વધીએ. ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સિમ્બોલ અને કેટલા સિમ્બોલ વ્યંજન પછી આવે છે? વ્યંજન પછી આવતા હોય એવા સંકેત કેટલા? ટૂંકમાં સંકેતની આગળ વ્યંજન હોવો જોઈએ. તમે જો આ સંકેતની આગળ વ્યંજન છે તો કે હા. આ સંકેતની આગળ વ્યંજન છે તો કે હા. સંકેત આગળ વ્યંજન ના. સંકેત આગળ વ્યંજન હા. સંકેતની આગળ વ્યંજન હા. કેટલા છે સંકેત આગળ વ્યંજન? મેં કઈ ભૂલ નહીં કરી. સંકેત વ્યંજન. ઓ માર ભાઈ ભૂલ કરી ગયો આમાં. મારો વાલો 3 ટીક કર્યા છે. ઠીક છે ચલો નેક્સ્ટ. BC7 R5 $6M અને એન્ડ BC7. તો પેટર્ન શું બને છે? તો તમે જુઓ BC7 R5 પછી આ તમે એક છોડ્યું અને R5 પછી 6M એન્ડ આ એક છોડ્યું 6M એન્ડ પછી શું કર્યું છે? આ એક છોડ્યું તો તમે હોય SPU. તો SPU ઇઝ ધ રાઈટ આન્સર. દેખાય ગાઈસ. બી માં જવાબ ભરવાડ રાડો પાડીને કહેતો તો આ બેઠો પૂછાણો માર ભાઈ. હે ને? થેન્ક યુ બ્રો, થેન્ક યુ. હવે બધાને તમને છે ને બધાને હવે મારી કદર થાય. અત્યાર સુધી કદર નહોતી. હવે તમને ખબર પડશે કે હું કહું પૂછાય એટલે પૂછાય જ. ઓકે. દાઢીમાં ધોળા. હવે એવું નહીં કે મેં પેપર કાઢ્યું છે રાઈટ. પણ અનુભવ. આને કહેવાય અનુભવ. શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવામાં આવે તો કોણ જમણા છેડેથી 12મા સ્થાને હશે? બધા સંકેતો દૂર કરી નાખો તો જમણા છેડેથી 12મો. તો આ 1 2 3 ના ગણ 4 5 6 7 8 9 10 11 ને 12. એન ફોર નીરજ.
જો આ પેપર મેં જ કાઢ્યું છે એટલે તો હું જવાબમાં એન રાખું છું. ઓકે, શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટા ગોઠવી નાખવામાં આવે તો ડાબા છેડેથી 7મા સ્થાને કોણ આવશે? યાર કેવી રીતે સમજાવું તમને હવે? આવો બેઠો એક પ્રશ્ન મેં ગણાયેલો. એને શરૂઆતના 10 પદને ઉલટાયા છે, આપણે છેલ્લા 15 પદોને ઉલટાયા હતા, એવું કંઈક 15 હોય કે 12 પદ હોય, પણ આવો પ્રશ્ન પૂછેલો કે શ્રેણીના પ્રથમ 10 ને ઉલટાવો તો ડાબા છેડેથી 7મા સ્થાને કોણ હોય? હવે લોજિકલી તમે અગર સમજો કે 1 2 3 4 5 6 7 8 9 10 આને ઉલટાવો તમે તો ડાબા છેડેથી 7મું, તો ડાબા છેડેથી 7મું મતલબ શું થાય? એ હવે સમજી લો કે ઊંધું કરી નાખો, આને ડાબો છેડો કરી નાખો અને આને જમણો છેડો કરી નાખો. ડાબો છેડો કરી નાખો તો 1 2 ને 3, તો ખરેખર જમણા છેડેથી કેટલામાં થાય? 1 2 3 4 5 6 7 ને 8. તો કઈ હળી કર્યા વગર ખાલી 8મું પદ ગોતી નાખો ને તોય ચાલે. તો અહીંથી 8મું 1 2 3 4 5 6 7 ને 8, નંબર 5 ઇઝ ધ રાઈટ આન્સર. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મારો ભઈલો આમાં ઉતાવળ કરી ગયો, મેં ઉતાવળ નથી કરીને જોઈ લો. 10 પદોને ઉલટા ગોઠવીને પછી ડાબા છેડેથી 7મું. 1 3 4 5 6 7 8 9 ને 10 આને ઉલટા ગોઠવી નાખો ને પછી ડાબા છેડેથી 7મું. મારી ભૂલ થઈ. 1 2 3 4 5 6 7, તો જવાબ આવશે નંબર 7 7. આ માણા એવો હતો કે જેને હાથડો ટીક કર્યો એટલે મારે બીજી વાર ચેક કરવું જ પડે કે મારી ભૂલ નથી થતી ને ઉતાવળમાં. ઓકે, શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય, જેની તરત જ આગળ સંકેત હોય એટલે કે નિશાની હોય અને તરત પછી સંખ્યા હોય, તરત જ પછી શું આવે તો કે સંખ્યા હોય, એવા મૂળાક્ષરોની સંખ્યા કેટલી? એવા મૂળાક્ષરો તમારે ગોતવાના છે. આગળ એટલે ટૂંકમાં નિશાની, અક્ષર ને સંખ્યા. નિશાની પાછળ અક્ષર હોય તો પાછળ સંખ્યા છે કે નહીં એ જોવાનું. રાઈટ? નિશાનીની પાછળ અક્ષર, નિશાનીની પાછળ અક્ષર અને સંખ્યા છે તો કે હા. નિશાની પાછળ અક્ષર નથી, નિશાની પાછળ અક્ષર અને સંખ્યા છે તો કે હા, વાદળી કલરથી. નિશાની પાછળ અક્ષર, નિશાની પાછળ અક્ષર પણ સંખ્યા નથી, તો એને કીધું એવું કેટલા થાય છે તો કે 2. ઓપ્શન બી 2 ઇઝ ધ રાઈટ આન્સર. કાયદેસર ધુરંધર જેવી ફિલિંગ આવે છે આમાં ભાઈ. જીગો ઓન ફાયર. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ. એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને તિર્યક ઊંચાઈ 12 સેન્ટીમીટર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. રાઈટ? આને કહેવાય શંકુ, આને કહેવાય એની ઊંચાઈ, આને કહેવાય એની ત્રિજ્યા. રાઈટ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે સૂત્ર થાય પાઈ આર એલ, જેમાં પાઈ એટલે શું થાય? 22/7 ગુણ્યા આર. આર એટલે શું છે? ત્રિજ્યા. કેટલી છે? 7. અહીંયા એક જ વાત, તમને તિર્યક ઊંચાઈનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર ખાલી ખબર હોવી જોઈએ, પાઈ આર એલ. પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા રકમમાં આપેલી છે મૂકી દો, એલ એટલે તિર્યક ઊંચાઈ 12 રકમમાં આપેલી છે. આને સૂત્ર આધારિત પ્રશ્ન કહેવાય. 7 7 ઉડી ગયા, 22 ગુણ્યા 12. કવિ ચેક કરે છે કે તમને સૂત્ર આવડે છે કે નહીં. તો 22 દુ 240 ગુણ્યા 22 દુ એટલે 264. આમાં તમારી કોઈ ટ્રીકું કામ નહીં લાગશે. શું કામ? કોઈ ટ્રીક કામ ના લાગે. જ્યારે ઉપરોક્ત પૈકી એક પણ નહીં આપેલું હોય ત્યારે કોઈ ટ્રીક કામ ના લાગે. બરોબર છે? 264 કોન્સેપ્ટ જ કામ લાગે અને કોન્સેપ્ટ ઇઝ પાવર. એક કૂવો 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંડાઈ ધરાવે છે. એમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકે? એક કૂવો છે, ધીસ ઇઝ કૂવો. એમાં શું છે? 11.12 મીટર નો વ્યાસ છે. એનો વ્યાસ કેટલો થાય છે? 11.12. તો એની ત્રિજ્યા એટલે કે આર કેટલી થાય તો કે એના કરતા અડધી, 5.6. પણ આ શું છે? અહીંયા જો એકમ નો ગેમ છે. એકમ જોઈ લેજો, અહીંયા કેટલી છે? મીટર. 8 મીટર ઊંડાઈ ધરાવે છે એટલે આની ઊંચાઈ કેટલી હોય તો કે 8 મીટર ઊંડાઈ ધરાવે છે. તો એમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકે? તો આનું પાણી સમાવવા માટે તમને એના ઘનફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. ઘનફળનું સૂત્ર શું છે તો કે પાઈ આર સ્ક્વેર એચ. તો પાઈ એટલે શું છે? 22/7 ગુણ્યા આર એટલે કે ત્રિજ્યા કેટલી? 5.6. તો 56 ગુણ્યા 56 અને છેદમાં હું 100 લખી શકું. અને એચ, એચ એટલે કે ઊંચાઈ, ઊંચાઈ કેટલી છે? 8 મીટર. તો કે છે પછી આ જેટલું બી જવાબ આવશે ઘનફળ, એ ઘનફળ આટલા મીટર ક્યુબ આવશે. કેમ કે જો ત્રિજ્યા તમારી છે એમ, આ બી એમ અને આ બી એમ, તો મીટર ક્યુબ એમાં કેટલા લીટર પાણી સમાય? તો હંમેશા જેટલા મીટર ક્યુબ હોય એટલા 1000 લીટર પાણી સમાય. હવે ધડબડાટી બોલાવો. 7 8 56
0000 અહીંથી ઉડી ગયા. જે વધે એ જવાબ. છેલ્લે 1 0 આવશે. લ્યો 1 0 આવે એવો જવાબ, પણ આ હા 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 ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એટલે મજૂરી કરી નાખવાની. ઠેઠ જવાબની નજીક પહોંચી ગયા હોય તો એમાં કઈ બીજું ક્રેઝી કરવાની જરૂર નથી. હું તમારી જગ્યા હોય ને તો ડિજિટ સમ રમી નાખું અને એટલો જ જુગાડ કરી લઉં. આનો ગુણાકાર કરવા જો કે કરી લેવાય, આટલો ગુણાકાર કરતા જવાબ આવતો હોય તો આટલો ગુણાકાર તમારો મસ્ત હોવો જોઈએ. હું ડિજિટ સમ રમી નાખું, પણ એવું નથી કરવું. આપણે મજૂરી કરીએ. 88 64 ગુણ્યા 22 ગુણ્યા 56. તો કરો પ્રોગ્રામ ચાલુ. 64 ગુણ્યા 22. હું તો એમ કહું છું કે થોડુંક હેલું કરી નાખાય. આને છે ને 56 ને 8 સત્તુ 56 કરી નાખાય. તો શું થઈ ગયું? 88 એટલે 512. અહીંયા તો વાદળી કલર ભરવાનો. 512 થઈ ગયું. એ તો 8 8 8 આવી ગયા અને 22 સત્તા 154 થાય. તો એ થઈ ગયું 154. મારથી નહીં રહેવા યાર, હું ડિજિટ સમજ રમીશ. સારું ચલો ગણ નાખો. 512 પછી 5 ભાગ ચાલે તો 0, 12 પંચું 60 ને 5 5 2560. 4 ભાગ ચાલે તો 2048. 2048. હવે આ સૂત્રની જરૂર નથી. 8 ના 8, 4 ના 4, 6 ને 2 8, 5 8, 5 2 7. 78 788 48 ના 0 મૂકવાનું ભૂલવાનું નહીં. 788 480 દેખાયો. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. હું તમારી જગ્યા હોય તો સીધો જુગાડ કરી લઉં. છેલ્લે 10 છે, 1 0 વાળો જવાબ. આ રિસ્ક હું લઈ લઉં ચાલુ પેપરમાં. હું આ મજૂરી 100% ના કરું. 1 માર્ક જાય તો જવા દઉં, પણ હું અહીંયા ટીક કરી દઉં, કેમ કે ટીક કરવાથી મારી બીજી 30-40 સેકન્ડ આરામથી બચી જશે. પણ આ તો અત્યારે પેપર સોલ્વ કરાવું છું, મારે ટાઈમિંગની કોઈ લિમિટ નથી, એટલે હું એને આવી રીતે સમજુ છું. બરોબર? ચાલો. 132 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 1 મીમી એટલે 1 મિલીમીટર વ્યાસનો તાર બનાવવામાં આવે તો આ તારની લંબાઈ કેટલી થશે? ઓકે, 132 ઘન સેન્ટીમીટર ચાંદીનો જથ્થો એટલે તમારી પાસે 132 વોલ્યુમ, તારનું વોલ્યુમ. તાર એટલે એક નળાકાર હોય. નળાકારનું વોલ્યુમ શું થાય? તો કે πr²h. આ તમને આપી દીધું છે. કેટલો છે? 132 સેન્ટીમીટર ક્યુબ. આ અપાઈ ગયું છે આપણને. ઓકે, હવે તમને કીધું 1 મીમી વ્યાસ, એટલે પહેલા તો પાઈ થી ચાલુ કરો. આ બસ આપી દીધું છે કેટલી લંબાઈ, એટલે h ની વેલ્યુ ગોતવાની છે. પાઈ ની વેલ્યુ કેટલી છે? 22/7 ગુણ્યા r નો સ્ક્વેર. એટલે પહેલા તો r કેટલો થાય જો. અહીંયા જો વિચારવા જેવી વસ્તુ ખાલી આટલી આપી છે, 1 મિલીમીટર. હવે 1 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર? આપણે સેન્ટીમીટરમાં ફેરવાનું છે, તો 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય. તો આના ભાગ્યા 10 કરવા પડે. અને હજી તો તમારે આનું શું કરવાનું છે? આનું અડધું, એટલે પાછા અહીંયા ગુણ્યા 2, કેમ કે આ તમારો વ્યાસ છે. એટલે 1/20 એ તમારી ત્રિજ્યા આવે. તો અહીંયા આવશે 1/20 અને ફરીથી 1/20 અને અહીંયા h તમારે ગોતવાનો છે, ઇઝ ઇક્વલ ટુ 132. હવે બધું સામે લઈ જાઓ તો 20 400 સામે જશે, એ અહીંયા આવશે. અને 22/7 સામે જાય તો 7/22. 11 ઉડી જાય તો 2, અહીંથી 11 ઉડી જાય તો 12, 2 ઉડે તો અહીંયા 6. 7 6 42, 42 ચોક 160 ને 168, 168 પાછળ 00 આટલું આવશે. 168 એટલે 16,800 સેન્ટીમીટર. હવે અહીંયા એકમ કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ત્યાંથી પાછો જવાબ આપ્યો છે મીટરમાં, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો આ જે જવાબ આવ્યો આ બધી રમત આપણે સેન્ટીમીટર મારવાની, એને મીટરમાં ફેરવવાનો છે. એટલે 168 મીટર લાંબો તાર બને. આ પહેલો પ્રશ્ન, સોરી પહેલો તો નહીં કહી શકાય, પણ ગણ્યા ગાંઠ્યા 4-5 પ્રશ્નોમાંનો એક પ્રશ્ન કે જે કદાચ તમારે, અચ્છા મેં નથી ભણાવ્યો એવી તો વાત જ નથી, આ 100% આપણે આપણી ભૂમિતિના લેક્ચર્સમાં ગણાયેલો છે, રાઈટ. પણ આ એક એવો ક્વેશ્ચન કે જેમાં તમને કદાચ તકલીફ પડી હોય. નેક્સ્ટ, 10 મીટર લાંબી, 15 મીટર પહોળી, 80 મીટર ઊંચાઈની એક લંબઘન ટાંકીનું ઘનફળ ગોતો. કાંઈ ના કરો, એનો ગુણાકાર કરો. પણ અહીંયા મીટરય અને અહીંયા સેન્ટીમીટરય સ્કીમ આપેલી છે, તમે એનો લાભ ના લો એનું ધ્યાન રાખવાનું. 10 મીટર, 15 મીટર અને 80 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવવા અહીંયા 0 મૂકવા પડે તો 0 0 0 0 ઉડી જાય. 15 8 120, 120 મીટરમાં ફેરવી નાખ્યું તો મીટર ક્યુબ, ઘન મીટર. આ રહ્યો ઓપ્શન એ, 120 ઘન મીટર.
15 155 15 120 મારા વાલાએ ભૂલ કરી નાખી. મારો વાલો આ સ્કીમ જોવાનું રહી ગયો છે અને એને સ્કીમનો લાભ લઈ લીધો છે. પેપર સેટરનો હેતુ પૂરો હતો કે તમે સ્કીમનો લાભ લો અને ઘણા બધા લાભ લીધો હશે. મેં લાભ લીધો નહીં, કેમ કે મને થઈ ગયું કોઈ જ્યારે ચકલી જેવો પ્રશ્ન હોય ને ત્યારે તમે એલર્ટ થઈ જવા જોઈએ. એન્ટેના એકદમ હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગયા હોવા જોઈએ, કેમ કે એમાં એને કંઈક મૂક્યું હશે. જે મૂક્યું છે આપણે લાભ ના લેવાય એ જોવાનું છે. ચલો આગળ વધીએ. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? એ ભાઈ મધ્યસ્થ એટલે શું? ચડતા ક્રમમાં ગોઠવી મધ્યસ્થ સ્થાને આવતું અવલોકન. ગોઠવો ચડતા ક્રમમાં 2 7 11 14 2 7 11 14 14 21 ને 25 30 14 21 25 30 કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 7 ને 8. 8 અવલોકનો હોય તો 4 4 ના 2 ભાગ પડે, વચ્ચેના 2 ની એવરેજ, એટલે કે ઓપ્શન બી 14 પોતે જ મધ્યસ્થ આવે. ચલો આગળ વધીએ. એક ઓર ક્વેશ્ચન છે. નીચે આપેલ માહિતીના મધ્યસ્થ અને બહુલકનો તફાવત કેટલો થશે? આનો મધ્યસ્થ ગોતવો હોય તો ગોતવાનું ચાલુ કરો. પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દો. સૌથી પહેલા આવશે 12 13 15 15 12 13 15, હજી એકવાર 15, પછી 18 20 અને 22. 18 20 અને 22. આનો મધ્યસ્થ, તો મધ્યસ્થ શું થાય? મધ્યસ્થ સ્થાને આવતું અવલોકન, તો કે ધીસ ઇઝ મધ્યસ્થ. હાથ છે તો વચો એને મધ્યસ્થ કહેવાય. કેટલો? 15. અને બહુલક કેટલો થાય? તો કે બહુ વખત આવતું અવલોકન એટલે બહુ વખત. બહુ વખત કોણ આવે છે? તો કે EI 15. બેયનો તફાવત કેટલો આવે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્યા બાત હે. મેથ્સ રીઝનિંગ બધું મિક્સ આપ્યું છે. જે લીપ વર્ષ ન હોય એટલે સામાન્ય વર્ષ, કોઈ પણ સામાન્ય વર્ષનો સંભાવનાવાળો પ્રશ્ન પૂછાય એટલે આપેલ દિવસોને 7 થી ભાગો. 365 ભાગ્યા 7 એટલે 1 શેષ વધે ભાગ્યા 7. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લાસમાં ગણાયેલો બેઠો પ્રશ્ન, બરોબર છે. હાવ બેઠો એટલે હાવ બેઠો. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ 2 અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષરો સ્વર હોય તેની સંભાવના કેટલી? 2 અક્ષર પસંદ કરવાના છે, બંને સ્વર હોવા જોઈએ. યસ, આ ચેપ્ટર એવું છે કે જે તમે ડિટેલમાં ભણેલા શીખેલું હોવું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આલ્ફાબેટ છે, તો એમાંથી 2 અક્ષર પસંદ કરવાના છે. તો 11C2, અને એ બે પાછા સ્વર હોવા જોઈએ. ટોટલ સ્વર કેટલા છે? 1 2 3 અને 4. 4 સ્વર છે. તો 4 માંથી કોઈ પણ 2 પસંદ કરો અને એની કુલ શક્યતા, પૂછેલી શક્યતા શું છે? તો કે 4 માંથી 2 સ્વર પસંદ કરવાના. કુલ શક્યતા કેટલી છે? તો કે 11 માંથી 2 સ્વર આવશે. તો 4C2 ને 11C2 જો તમે શીખ્યા હોય તો આનું સાદુરૂપ તમને ખબર હોય કે 4 ગુણ્યા 3 અને 11 ગુણ્યા 10, આવું એનું સાદુરૂપ આવશે. તો 4 તરી 12, આ તો 2 છે ઉડાડ દો તો 2, 2 ઉડે તો 5, તો 3 દુ 6 ભાગ્યા 55, 6/55 દેખાય. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બંને અક્ષર સ્વર 1 2 3 4 4C2 11C2, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે ભણ્યા હોય, જો આ તો ભણ્યા હોય, નીચે આકૃતિમાં રેખા M એ ત્રિકોણ ABC ની બાજુ, રેખા M જે છે ત્રિકોણ ABC ની બાજુ કઈ AB ને સમાંતર હોય તો ખૂણા A નું માપ શું થાય? તો ભણ્યા હોય તો ખબર હોય કે Z માં આ ખૂણો ના ખૂણો હરખો થાય, તો સીધું ટીક કરીને આમ પ્રકાશ વર્ષની ઝડપે ઘેર જતું રહેવાનું હતું. ચલો 50 જોઈને આમ ઉડીને આંખે વળી ગઈ. એક કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ હોય. કાટકોણ ત્રિકોણ છે એટલે આ એક તો 90 ડિગ્રી જ હોય. સમદ્વિભુજ એટલે 2 બાજુ સરખી, મતલબ એના 2 ખૂણા સરખા હોય. તો આ ખૂણો ના ખૂણો 2 સરખા. ટોટલ 180 થાય, એમાંથી આ 90 ડિગ્રી હોય તો આ 2 નો સરવાળો કેટલો હોય? 90 ડિગ્રી. તો તમને કીધું છે કે 2 સરખા ખૂણાનું માપ કેટલું હોય? 45 45. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન લાઈક સ્પેરો. ચલો નેક્સ્ટ. નીચેની સંખ્યામાં ખૂટતી સંખ્યા કઈ હશે? 2 7 16 46 66 66. 2 થી ચાલુ થઈને આટલા બધા પદમાં 92 સુધી પૂરું થાય છે, એટલે 1 2 4 2 6 7 પદમાં 92 એ પૂરું થાય છે. તો સીધી વાત આમાં ડિફરન્સ વાળું લોજિક હશે, બીજું કોઈ લોજિક ના હોય. ડિફરન્સ કેટલો આવે છે? 5. અહીંયા ડિફરન્સ કેટલો આવે છે? 7 ને 9 16. અહીંયા ડિફરન્સ ખબર નથી આપણને, અહીંયા ડિફરન્સ ખબર નથી.
અહીંયા ડિફરન્સ શું છે તો કે 46 ના 67, તો કે 21 નો ડિફરન્સ છે. અને અહીંયા ડિફરન્સ શું છે 70, 22, 3, 25 નો ડિફરન્સ છે. તો 4 4 4 4 નો ગેપ થાય છે. 2 ને 5 7, 7 ને 9 16, 16 ને 13 29 ને એવું કઈ થાય. 9 ને 4 13, 13 ને 4 17. બોલો તારા. જો આ 4 નો ગેપ, અહીંયા 4 નો ગેપ, તો 9 અહીંયા 4 નો ગેપ, એટલે 16 માં 13 ઉમેરો એટલે તમારો જવાબ આવી જશે 29. ક્યાં છે 29? આવી રહ્યું ઓપ્શન બી. માર ભાઈ કન્ફ્યુઝ તો હતા, પણ હવે એને ટીક શું કર્યું હશે એ જોવાનું રે. ચલો આગળ વધીએ. રિયલી સાહેબ બહુ હેલ્પ થઈ. તમે જે ભીંત ઉપર લખીને કહેતા એ જ પૂછાયું છે. હેટ્સ ઓફ. જોયું? જે ભીંત ઉપર લખેલું છે એ બધું જોઈ લેજો કે કઈ જગ્યાએ ભીંત ઉપર આપણે લખ્યું હતું. સાગર જોશી, વાહ સાગરભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મહેશનો જન્મદિવસ ક્યારે હોય? તમારે એવું કહેવાનું છે, જો ક્યારે હોય તારીખ નથી આપવાની, પણ તમે ખાલી વિધાન 1 થી કહી શકો કે વિધાન 2 થી કહી શકો. પહેલું વિધાન આપણે આ બાજુ જોઈએ કે મહેશનો જન્મદિવસ ક્યારે હોય? જાન્યુઆરીમાં 7 તારીખ પહેલા. ભાઈ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, કહી શકો ના? તો એને મૂકો સાઈડમાં. હવે આ જુઓ, તેની જન્મ તારીખ 3 ના ગુણાંકમાં છે. હવે ક્યાંય ખબર પડે 3 ના ગુણાંકમાં? ત્રીજી તારીખે હોય, છઠ્ઠી હોય, 9મી હોય, 12મી હોય, 15મી હોય, 18, 21, 24, 28, ઇવન 1 જાન્યુઆરી મહિનો છે તો 31. અહીંયા તો જાન્યુઆરી નથી આપ્યો, તો 31 સુધી ગમે તે હોય શકે. હવે તો કે બેને ભેગું કરો. બેને ભેગું કરો આ ઇન્ફોર્મેશન. તમે એમ ના કહેતા યાર હો કે અહીંયા 6 થી ઉપર તો ના હોય. જ્યારે બીજું વિધાન જોતા હોય ત્યારે પહેલા વિધાનને ઇગ્નોર કરી અને બીજું વિધાન જોવાનું છે. 3 ના ગુણાંકમાં તો ગમે તે હોઈ શકે. હવે તો કે બે ભેગું કરો. તમે બે ભેગું કરો તો 3 ના ગુણાંક વાળા તોય તમારા 2 ઓપ્શન છે. મતલબ બે ભેગું કરો ને તો એ નક્કી કરી શકશો નહીં. બંને વિધાનોમાં આપેલ માહિતીનો જવાબ આપવા માટે પૂરતી નથી. હું થોડું પાણી પી લઉં હો. 50 પ્રશ્નો થયા છે. 2 ઘૂંટો પાણી પી લઉં. કોન્સ્ટેબલ વાળાને પણ છેલ્લે લાભ આપજો. બધાને બધો જ લાભ મળશે મારા વાલા. મજા કરો. ઓકે, ક્યુ ના પિતા કોણ છે? આર અને ક્યુ બે. અરે ભાઈ આ બે ભાઈઓ હોય તો ચો અહીં ખબર પડે કે ક્યુ ના પિતા કોણ છે. આમ આર અને ક્યુ બે ભાઈઓ છે. લો બનાવી દીધા બે ને ભાઈઓ. પણ આમાં ક્યુ ના પપ્પા કોણ છે તમને ખબર પડે? ના ખબર પડે. તો આને સાઈડમાં રાખો. નેક્સ્ટ, એસ ની પત્ની ક્યુ ની માતા છે. રાઈટ, તો આ અલગ હો. આને હવે ઇગ્નોર કરી દેજો. એસ છે, એસ એની પત્ની કોણ? આ પત્ની છે તો આ પતિ હોય. આ કોણ? જીગલી. સમજી લો ક્યુ ની માતા છે. ક્યુ ની મમ્મી જીગલી છે. તો ક્યુ ના પિતા કોણ ખબર પડી જાય ને? પડી જ જાય ભાઈ. ક્યુ ના પિતા કોણ? એસ. વિધાન બ એકલું જ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સાંકેતિક ભાષામાં 297 એટલે બારી બારણું છત થાય. તો છતનો સંકેત શું થાય એ તમને કીધો છે. બારી બારણું ને છત. હવે તમને આ જ ભાષામાં 926 એટલે બારણું દિવાલ ને બારી થાય. તો બારણું દિવાલ ને બારી 297. તો અહીંયા 29 મતલબ બારી અને બારણું કોમન છે. આમાંય બારી ને બારણું કોમન છે. તો 2929 કોમન છે બેયમાં. તો છતનો કોડ શું થાય? 7. ખબર પડી ગઈ? તો કે હા. પહેલા 1 થી ખબર પડે તો કે ખબર પડે. હવે તો કે બીજાથી જુઓ. રહોળું, આંગણું, ટાંકી. બારી બારણું છત ને રહોળું, આંગણું, ટાંકી બેયને એકબીજા જોડે કોઈ કનેક્શન જ નહીં. રાઈટ, તો આનાથી ખબર ના પડે. માત્ર વિધાન અ એકલું આપેલ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ. લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબચોરસની વાત આવે તો પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ મળે નહીં. ઓકે, હવે આ પહેલું વિધાન નથી આપ્યું આ પૃથ્વી પર એવું સમજી ના વાંચો. પહોળાઈ કેટલી છે? 18. તો કે નકરી પહોળાઈ પરથી ક્ષેત્રફળ મળે નહીં. પણ જો હવે તમે બેયને ભેગું કરો કે પરિમિતિ આપી દે ને પહોળાઈ આપી દે તો ખબર પડી જાય. શું કામ? જો આપણે ગોતવાનું નથી પણ આ તો એમ જ વાત થાય છે. આ બે ટોટલ કેટલું થાય? 50. પહોળાઈ આપી છે કેટલી? 18. તો આ કેટલું હોય? 32. તો ક્ષેત્રફળ કેટલું હોય? ગુણાકાર.
રાઈટ? એ તમામ વસ્તુઓ આરામથી ખબર પડે. બે ભેગું કરો તો જવાબ મળી જશે. બંને વિધાનમાં આપેલી માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે. ઓપ્શન ડી. મારા ભાઈએ આ ટીક કર્યો છે. વાહ મારો વાલો વાહ. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન. ઉમેદવાર ક ને ચૂંટણીમાં કેટલા મત મળ્યા હોય એ તમારે કહેવાનું છે. ઉમેદવાર ક ને કુલ અપાયેલ મત પૈકી 17% મત મળ્યા. હવે કુલ મતના 17% મળ્યા તો હવે કુલ મત જ ના આપેલા હોય તમે કેવી રીતે કહી શકો કે ક ને કેટલા મળ્યા? ના કહી શકો. તો હવે આ ભૂલી જાઓ, પૃથ્વી પર છે જ નહીં. આના એકલાથી ખબર પડે તો કે ના. હવે બીજું એકલું કુલ 24,000 મત છે, એના પૈકી 10% લોકોએ મતદાન જ નથી કર્યું. 24,000 માંથી 10% લોકોએ મતદાન જ ના કર્યું હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે ક ને કેટલા મળ્યા? રાઈટ? તો આના એકલાથી ખબર પડે ના. હવે બે ભેગું કરવાની છુટ્ટી કે ભાઈ 24,000 માંથી 10% લોકોએ મતદાન નથી કર્યું, મતલબ 90% એ મતદાન કર્યું હોય અને ઉમેદવાર કને કુલ અપાયેલ મતના 17% મળે છે. તો એના જે 90% જે આવતા હશે એના 17% કરશો એટલે આંકડો મળી જશે. શું આવે એ નથી પૂછતા, મળે કે ના મળે? તો કે મળે. તો બધું ભેગું કરો ને બે તો તમે આપેલા પ્રશ્નનો જવાબ આપી શકશો. બંને વિધાનોમાં આપેલ માહિતી જવાબ આપવા માટે આવશ્યક છે. વાહ મારા વાલા વાહ. આનો આ સાચો છે મારા ભાઈનો. ગુણ્યા એટલે ભાગ્યા અને માઇનસ એટલે ગુણ્યા અને ભાગ્યા એટલે પ્લસ અને પ્લસ એટલે માઇનસ હોય તો આનો ને આનો શું જવાબ આવે? મને અહીંયા નજીકથી દેખાતું નથી, થોડુંક આમ ફાટે છે પિક્ચર, પણ તોય જોઈ લઈએ. ગુણ્યા એટલે ભાગ્યા, તો ગુણ્યા એટલે ભાગ્યા અહીંયા આવશે તમારો ભાગાકાર. માઇનસ એટલે ગુણ્યા અહીંયા આવશે તમારો ગુણાકાર. ભાગ્યા એટલે પ્લસ અહીંયા આવશે તમારો પ્લસ. અને પ્લસ એટલે માઇનસ અહીંયા આવશે શું? માઇનસ. અને અહીંયા આ કૌંસ કર્યો છે તો પેલા કાઉન્સનો હિસાબ પૂરો કરવો પડશે. 15 × 45 અને 19 64 થાય. 64 અને 64 ભાગ્યા 8 એટલે 8 થાય. 8 માંથી 6 જાય તો 2. લ્યો, આવી જ રીતે ત્યાં હિસાબ કિતાબ સીધો કમ્પ્લીટ કરી નાખવાનો હતો. ચાલો પાણી પીધા પછી જવાબ ગાયબ આવે, મગજ ફાસ્ટ કામ કરે ને, બીજું કઈ નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના કોષ્ટકમાં ખૂટતી સંખ્યા કઈ હશે? જોઈને ખબર પડે છે કે આ ઉભા જે આંકડા 3 છે નેના છે, નીચે અહીંયા એક મોટો આંકડો છે. તો 6 × 8 = 48, એમાં તમે 3 ઉમેરો એટલે જવાબ આવી જશે 51. તો 15 × 4 = 60 અને એમાં 5 ઉમેરો તો 65 આવે છે. તો એવી જ રીતે 20 × 5 = 100 માં 20 ઉમેરો એટલે 120. ઇધર મેરા ભાઈ કા ખેલ હો ગયા. મારા ભાઈએ હું વિચારીને 20 જવાબ ટીક કર્યો, જવાબ આવશે 120. 6 × 8 = 48, 3 15 × 4 = 60 ને 5 તો 20 × 5 = 120, 120. સ્કેમ થઈ ગયો મારા ભાઈ જોડે. ચાલો વિધાન અને પગલા. રાઈટ? આ થોડી નવી વસ્તુ. ટૂંકમાં એ લોકોને પેપર વિચિત્ર નહોતું બનાવવું, પણ હા એમણે નક્કી કર્યું હતું કે ભાઈ મેરિટ ગઈ વખતની જેમ લોકોને 100 માંથી 90 માર્ક આવે ને એવું ના થવું જોઈએ. 100 માંથી 90-95 માર્ક ના આવે એના માટે અમુક પ્રશ્નો એ લોકોએ મૂક્યા છે કે ભાઈ તમારે 80-85 ની આજુબાજુ તમે રહેશો. રાઈટ? તો 20-25 માર્ક અમે તમારા ખાઈ જઈશું. તો એના માટે કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો. જો કે તમે કોમન સેન્સ જેટલું મેથ્સ અને રીઝનિંગ અત્યાર સુધી ભણ્યા છો એટલી પ્રેક્ટિસ કરી હોય તો આમાં તમારું કોમન સેન્સ આરામથી લાગે. શું કીધું છે? એક વિધાન છે, કંપની ઝેડમાં માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી. જેમ કે હું મારી વાત કરું, ના મારા પર નહીં લઉં, સોરી, ધારો કે એમ કહું કે કોઈ એક કંપની છે, ઝેડ કંપનીએ પ્રતિસ્પર્ધાના લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી. તો કોઈને ખોટ ગઈ છે. ચલો એક બીજા વ્યક્તિની વાત કરીએ. કોઈ એક વ્યક્તિ છે, એને ક્લાસીસમાં ખોટ ગઈ છે પ્રતિસ્પર્ધાના લીધે. રાઈટ? મારી જોડે સ્પર્ધા થઈ તો એમાં એમને ખોટ ગઈ. તો હવે એમને શું પગલા લેવા જોઈએ? કંપની ઝેડ એની તમામ વસ્તુ પર ડિસ્કાઉન્ટ આપજો કે ચલો બધી વસ્તુ 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં લઈ જાઓ. એવું કરવું જોઈએ? તો કે ના, એવું ના કરવું જોઈએ. એ કોઈ વ્યાજબી વાત કે એનું સોલ્યુશન નથી. પછી કંપની ઝેડ એના પ્રતિસ્પર્ધાની વસ્તુઓ અને પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ. હા કે ભાઈ ભરવાડ કોન્સેપ્ટથી ભણાવે છે તો આપણે કોન્સેપ્ટથી ભણાવવું જોઈએ. રાઈટ? એવી વાત આવે. તો ફક્ત પગલું 2 યોગ્ય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એના જેવો પ્રશ્ન. કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજા પાડી ગયા. રાઈટ? મેં કીધું કે હવે આપણી સંસ્થામાં તમારે રોજ ખાખી તો પાકી ફરજિયાત ટી-શર્ટ પહેરીને જ આવવું પડશે, એવું મેં કીધું. તો બધાએ સામૂહિક રજા પાડી કે ના અમે ટી-શર્ટ નહીં પહેરીએ. તો મારે શું કરવું જોઈએ? સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી પરત ખેંચવી જોઈએ. રાઈટ? જે વસ્તુ બનાવી મેં કીધું કે આ તરત પાછી લઈ લેવાની ના. કેમ કે તમે નીતિનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય ત્યારે બહુ બધી વસ્તુઓ વિચારી હોય, બહુ બધો ખર્ચો હવે અહીંયા મારા પર ના લેતા હોય, કંપની પર જતા રહીએ કે કંપનીએ કોઈ નીતિનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય તો બહુ બધો
ખર્ચો કર્યો હોય, રાઈટ, એના પાછળ બધાનું હિત હોય, તો એને એના જે લીડર્સ હોય ને એને ખરેખર બોલાવવા જોઈએ, એમની જોડે વાત કરવી જોઈએ, એમને સમજાવવું જોઈએ કે ભાઈ આ નવા નિયમો શેના માટે બન્યા છે, એમાં તમારું શું હિત છે, તમારા શું ફાયદા છે, કંપનીના શું ફાયદા છે, આવું કરવું છે. ફર્સ્ટ નિયમો પાછા લઈ લેવાના તો પછી તો આપણી વેલ્યુ શું રહે? એસા નહીં કરને કા. હું ના પાડું છું. સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરી દેવા છે. હાલે કાલથી તમારે નહીં આવવાનું ટી શર્ટ ના આપે, એવું થોડી હોય, એવું બિલકુલ ના હોય. એટલે બે વસ્તુ મને તો યોગ્ય લાગતી નથી અને મારા ભાઈને બી નથી લાગતી, રાઈટ. તો મારા ભાઈના માર્ક હું બેઠો બેઠો ગણું છું. ચલો, બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ધીસ ઇઝ બીજગણિતનો ટિપિકલ ક્વેશ્ચન કે a વત્તા b 7 હોય અને a b 10 હોય તો a સ્ક્વેર b સ્ક્વેર કેટલું થાય? તો a પ્લસ b કેટલું આપેલું છે? 7. હું આનો સ્ક્વેર કરું, આનો સ્ક્વેર કરું તો આ શું થઈ જશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 49. 2ab, ab ની વેલ્યુ તમને 10 આપી છે તો અહીંયા 10 મૂકું તો 10 દુ 20 થઈ જશે અને આ 20 સીધા સામે જતા રહેશે. તો આ તમને સમજાય એટલે લખાવું છું, બાકી લખવાનું ના હોય. જવાબ આવી ગયો, 20 સામે જાય તો 49 માંથી 20 જાય એટલે જવાબ આવશે 29. મારા ભાઈનો આ પ્રશ્ન પણ સાચો, ઓપ્શન સી. મને એવું લાગે છે કે તમે તમારી બુક પેપર સેટરને આપી હતી. થેન્ક યુ. 30,000 રૂપિયાનું 3 વર્ષનું 13% દરે સાદું વ્યાજ કેટલું થાય? તો સીધી વાત ગાઈઝ, 13% 3 વર્ષ એટલે સીધા કેટલા ટકા થાય? 39% થાય. અને 30,000 ના 39% એટલે ટકો કાઢો, ડબલ ઝીરો કાઢો, આ બેનો ગુણાકાર, ડબલ ઝીરો જવાબમાં અને 39 તરી 117 થાય. કેમ કે 40 તરી 120 થાય, 11,700 આ જવાબ. આ મેં શું કર્યું ખબર ના પડે તો તમે પેલું સૂત્ર વ્યાજ બરાબર મૂડી ગુણ્યા ટકો ગુણ્યા વર્ષ ભાગ્યા 100, આ રમત તમે રમી શકો. એ રમત રમો એટલે તમારો જવાબ આવી જાય. અને આને બીજી ભાષામાં ઇંગ્લિશમાં કહેવાય I બરાબર PRN છેદમાં 100. પેપરનું લેવલ પ્રોપર મેન્ટેન થયું છે એટલે કે 100 માર્ક્સનું પેપર છે તો 5, 7, 10 પ્રશ્નો અઘરાય, 5, 7, 10 પ્રશ્નો ચકલી જેવાય, બાકીના જે પ્રશ્નો છે મોડરેટ લેવલના છે. તો સરસ પેપર બનાવ્યું છે ખરેખર. આ વખતે નિર્જા ગોટરુ મેડમનો જોરદાર હાથ છે આમાં, અને મેડમને થેન્ક યુ કે હાવ પપલું નથી બનાવ્યું, પણ હા મને ખબર છે કે આપણા વિદ્યાર્થીઓ સોતરા કાઢ્યા હશે. સોતરા એટલે એમને આ પેપરે પપલું લાગ્યું હશે. કલ્પેશ એક કામ 6 દિવસમાં કરે છે. હમણાં એક ભાઈ એવું કીધું કે સાહેબ આ મેરિટ હાઈ જવાનું કારણ તમે છો. જોરદાર માર ભાઈ, એને હું કોમ્પ્લિમેન્ટ તરીકે લઉં છું. કલ્પેશ એક કામ 6 દિવસમાં કરે છે, રમેશ આ કામ 8 દિવસમાં કરે છે. તો બંને સાથે કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? હી 6 ચોક 24, 8 તરી 24, 4 ને 3 અહીંયા આવશે 7, 24 ભાગ્યા 7 આ જવાબ આવશે. લ્યો, ક્યાંય નથી તો કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ જો હેલો પ્રશ્ન આવે એટલે એલર્ટ થઈ જવાનો. 6 દિવસ 8 દિવસ બંને સાથે કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? તો થાય પૂરું. બરાબર. સાંકેતિક ભાષામાં ફ્રેન્ચ એટલે આવું થાય, જર્મન એટલે કેવું થાય? તો ફ્રેન્ચમાં કોડ છે IQHMF અને G. F પછી G અને H છોડીને I. અહીંયા QR -1 છે. આમ જોવા જાવ તો +3 F પછી G H અને I તો +3 કર્યા છે ને, અહીંયા -1 છે. પછી E પછી F G અને H તો ફરી +3, M પછી N તો -1 છે. C પછી D E F તો કે યસ, અને G પછી અહીંયા H તો +3 -1 એવી રીતે છે. તો જર્મનમાં શું થાય? G પછી H I અને J તો શરૂઆત J થી થાય અને અહીંયા -1 તો D E JD વાળા જવાબ. JD વાળો એક જ જવાબ છે, રાઈટ. કેમ કે મારી નજર પડી ગઈ હતી, મેં જોયું હતું J વાળા તો બધા છે પણ સેકન્ડમાં અલગ અલગ છે બધું. તો E અને D કોઈ નક્કી કર્યું હોય કે અહીંયા ના, કોઈ કાંઈ નક્કી ના કર્યું હોય, મારે એમાં નથી પડવું. આગળ વધીએ. નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? લ્યો, 11 ની ચાવી લગાવતા આવડતું હોવું જોઈએ. ઓલ્ટરનેટ નંબરનો ડિફરન્સ 4 ને 6 10 ને 11 અને અહીંયા છે 3. 11 માં 3 જાય 8 ડિફરન્સ છે. 11 ને 8 તો આને ના ભગાય. 8 ને 14 ને 15, પેલી ટીમ આ ટીમમાં 15, ઓલી ટીમમાં 3 ડિફરન્સ છે 12 ના ભગાય. 7 ને 13 ને 14, ઓલી ટીમમાં 3 ને 0 3
ડિફરન્સ 11 ભગાય, પતી ગયું, જવાબ મળી ગયો. પછી આપણે આમાં કઈ લપ કરવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? કઈ સંખ્યા અવિભાજ્ય નથી એ તમારે કહેવાનું છે. તો 6 ને 9 ને 7 16 ડિજિટ સમ 16 થાય છે. અહીંયા 14 ને 6 20, 6 4 10 ને 7 17, 9 ને 10 ને 6 16. તો હવે આ બધી જ સંખ્યા લગભગ નજીકમાં છે, તો આના અંદાજિત વર્ગમૂળથી ચેક કરવાનું થાય. તો 637 નું અંદાજિત વર્ગમૂળ થી ચેક કરો. 637 નું અંદાજિત વર્ગમૂળ આવશે 25. 25 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓથી ચેક કરવાનું. 2 3 5 7 ઓકે, 2 3 5 7 11 13 15 નહીં 17 19 21 નહીં 23, બસ આટલાથી ચેક કરવાનું. બેકી છે નહીં, 3 ની ચાવી લાગી નહીં, 5 થી ભગાય નહીં, 7 થી ભાગો, દેખાય જો 7 9 63 ને 7 1 60. બોલો તારારારા, કઈ સંખ્યા અવિભાજ્ય નથી? તો આ 7 થી ભગાય છે 63 અને 7 એટલે 91 હતા 637 થાય. ઓપ્શન એ અવિભાજ્ય નથી. લે, આ હું પૂછ્યું, x ની વેલ્યુ ગોતવી છે તો 1050 ભાગ્યા 1400. લ્યો, 0 0 ઉડી જાય. પાંચે ભાગ ચલાવો તો 21 5 અને અહીંયા પાંચે ભાગ ચલાવો તો 28. 21 ભાગ્યા 28 અને હજી હાથે ભાગ ચાલો તો 7 તરી 21, 7 ચોકો 28. ये मैं क्या देख रहा हूं? 0.75. तो 0.6 0.8 0.7 ના ના, તો સ્પેસિફિક આન્સર લખવો પડશે 3/4 0.75. અને જ્યારે એને ઉપરોક્ત પૈકી એક પણ નહીં આપ્યું છે તો ઓબ્વિયસલી તમારે એ જ ટીક કરવો પડે, 0.7 નહીં, સ્પેસિફિક 0.75. ચાલો, એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એમની ઉંમર અને એના પુત્રની ઉંમર, એમની હાલની ઉંમર પુત્ર કરતા 3 ગણી, પુત્રની ઉંમર 1 હોય તો એમની ઉંમર 3 હોય. આજથી 10 વર્ષ પછી, કેટલા 10 વર્ષ પછી એમની તે સમયે ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતા બમણી થશે. 10 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો કે 2:1 થશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? પછી તમને આ ગોતવાનું કીધું છે. આપણે ટ્રીક લગાવો, 2 એકા 2 3 એકા 3. તો ડિફરન્સ કેટલો આવશે? 1x અને 1x ની આ બંનેનો ડિફરન્સ છે 1 ગુણ્યા 10 એટલે કે 10. 1x ની વેલ્યુ 10 આવી ને તમને 1x ની વેલ્યુ જ ગોતવાની કીધી છે. બોલો તારારારા. જવાબ પરથી ગણતા હોય કે પુત્રના ગુણોત્તરથી ભગાય એવો જવાબ, તો 1 થી ભગાય એવો જવાબ, બધા 1 થી ભગાય છે, રાઈટ? તો એ મેર નહીં આવે. નેક્સ્ટ, એક વ્યક્તિ એક સાયકલ 14,000 ની કિંમતે ખરીદે છે, ત્યારબાદ તે 12% ખોટ સાથે સાયકલ વેચે છે, તો સાયકલની વેચાણ કિંમત કેટલી હોય? તો 12% ખોટ હોય તો 88% એની વેચાણ કિંમત હોય. તો સીધા 14,000 ના, હું તો આ તમને સમજાવું એટલે બાકી આ 2 0 લખું જ નહીં, 14,000 ના 88%, આ ટકો ના લખાય ને આ ડબલ 0 ના લખાય, બસ આ બેનો ગુણાકાર. આમાં રિસ્ક ના લેવાય, કેમ કે જો આ આપેલું છે ને ગુણાકાર ઈઝી છે તો 0 જવાબમાં. હવે ગુણાકાર 14 8 112 નો બગડો વધી પડી 11, ફરીથી 112, 112 માં 11 ઉમેરો એટલે 123, 12,320. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આટલા પૂરતું રિસ્ક નહીં લેવાનું. વિરેશ તેની પાસેના 2 મકાન એક સરખી કિંમત 1.995 લાખ એટલે 1,99,500 માં વેચે છે. જો પહેલા મકાનમાં 5% નો નફો થાય અને બીજા મકાનમાં 5% ની ખોટ જાય, આખી દુનિયાને પૃથ્વી પર ખબર છે કે નફો અને ખોટ એક હરખો હોય ત્યારે હંમેશા શું થાય? ખોટ જાય. લ્યો, ખોટ વાળો એક જ જવાબ છે. પણ એ આંકડો સાચો છે કે નહીં? તો કેવી રીતે? 2 નો વર્ગ ભાગ્યા 100, 25 વર્ગ થાય 25 ભાગ્યા 100, 2 પોઈન્ટ કાપો એટલે 0.25. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલિए, હવે ડીઆઈ આવી છે ભાઈ. શું કે છે ડીઆઈ? તો કે મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પુસ્તક અબકડ. કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાયા? કરો મજૂરી, કરો સરવાળો બધાનો. આ 5 ને 0 5 ને 8 13 ને 2 15 નો પાછળો વધી પડી 1, 4 ને 1 5 ને 6 11 ને 3 14 ને 3 17 નો સાતડો વધી પડી 1, 3 ને 4 ને 4 8 ને 10 ને 3 1375. મારા ઉતાવળમાં કોઈ સરવાળામાં ભૂલ થાય તો તમે લોકો જોતા રહેજો અને મને કહેતા રહેજો. 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી પડી 1,
8 ને 1 9 ને 2 11 ને 4 15 ને 2 17 નો હાથડો વધી પડી 1 ને 2 3 ને 3 6 ને 2 8 ને 2 10 1072 8 ને 14 ને 7 21 ને 3 21 3 24 ચોકડો વધી પડી 2 2 2 ને 2 4 ને 2 6 અને 1 ને 3 4 ને 3 8 ને 2 10 3 ને 4 7 ને 6 13 ને 7 20 ની શૂન્ય વધી પડી 2 ને 1 3 ને 1 4 ને 8 12 ને 2 14 નો ચોકડો વધી પડી 1 ને 2 3 ને 3 6 ને 3 9 ને 1 10 1040 કયા મહિનામાં સૌથી વધુ વેચાણ થયું હતું ભાઈ? તો કે જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ વેચાણ થયું હતું. અને આ સરવાળા રાખવાના કેમ કે થોડી વાર પછી બીજા કોઈ પ્રશ્નમાં કદાચ જરૂર પડી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે અને આગલા પ્રશ્નનો વાંચીશું કે કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું હતું. લ્યો કરો બીજી મજૂરી, પુસ્તકનો સરવાળો કરવાનું, ઊભા ચાલુ કરી દો, કરો મજૂરી. જો મજૂરી ના કરવી હોય ને આમ મોટું મોટું જોવું હોય તો 3 ને 2 5 ને 2 7 ને 8 આમાં 800 સમથિંગ અને આ 86 ને 45 છે એટલે 900 સમથિંગ આવશે. રાઈટ, અહીંયા 400 ને 300 700 ને 300 1000 ને 1300 1300 ને આ બધો હિસાબ 60 ને 80 જેવું તમે કરો એટલે 1400 જેવો જવાબ આવશે. અહીંયા 200 ને 200 400 ને 400 800 ને 300 1100 અને 1200 1250 જેવો જવાબ આવે છે. 3 ને 2 5 ને 2 7 ને 1 8 8 ને આ જોવો તો 900 આજુબાજુનો કંઈક જવાબ આવે છે. હું અહીં તો આવી રીતે ગણું. તમને પૂછ્યું કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું છે? જો ઢગલો પુસ્તકો વેચાયા છે બ ના. ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક ક ના વેચાણ. જો ફેબ્રુઆરી અને એપ્રિલમાં ક, ફેબ્રુઆરી અને એપ્રિલમાં અ બ અને ક આ બેનો સરવાળો એટલે 6 ને 2 8 અને 38 ને 22 60 608 પુસ્તકોની વાત થાય છે. આ અને જાન્યુઆરી અને માર્ચ મહિનામાં પુસ્તક અ નું વેચાણ. જાન્યુઆરી માર્ચ પુસ્તક અ, જાન્યુઆરી मार्च पुस्तक એટલે 3 ने 453. तो क्या कहना चाहते हो इन दोनों का? तो बोलेंगे तफावत क्या है? तो 8 માંથી 3 જાય તો 5. લ્યો આ આવે ને એટલે તો બધા દાખલા ગણવા પડે. 8 માંથી 3 જાય તો 5 ને 60 માંથી 45 જાય 15 પણ એક ये है માર ભાઈલો ભૂલ કરી આયો. મેં નહીં કરીને ભૂલ. ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક ક ના વેચાણ. ફેબ્રુઆરી એપ્રિલ પુસ્તક ક તો 3 ને 2 400 500 અને 8 300 ને 200 500 ને 600 ને 8 બરોબર છે. જાન્યુઆરી માર્ચમાં પુસ્તક અ જાન્યુઆરી માર્ચ 300 400 453 રેડી. तो डिफरेंस આવશે 155. इधर मेरा भाई लोचा कर गया. ओके, तो હવે અહીંયા આપણે થોડોક શ્વાસ લઈ અને તમે શ્વાસ લો, હું જોઈ લઉં છું. બાકીના જે પ્રશ્નો છે હજી એ આપણે આગળ દેખ લેતે હે. પાણી પી લઈએ, નાનકડો એવો બ્રેક લઈ લઈએ અને પછી ધડબડાટી બોલાઈએ. सेव एज किधर सेव करेंगे? इधर सेव करेंगे. सेव कर पार्ट 2 PSI. ત્યાં સુધી તમારો અનુભવ કેવો રહ્યો અત્યાર સુધી એ કહી દો. કેવા પ્રશ્નો ય શું ય આ જોતા એવું લાગે છે કે કોન્સ્ટેબલના પેપરમાં ભૂક્કા નીકળશે. ના માર ભાઈ, આની આજુબાજુમાં જ પેપર રહેશે. બિલકુલ ચિંતા ના કરો, આવું જ કંઈક રહેશે. ચલો 77 પૂરું કર્યું હતું આપણે. ક્વેશ્ચન નંબર 78 કરો ચાલો. એક વર્તુળાકાર ટેબલ પર કેન્દ્રાભિમુખ બેઠા છે. તો એક વર્તુળાકાર ટેબલ પર કેટલા જણા છે? 7 જણા. 1 2 3 4 5 6 અને 7. P એ S અને T ની વચ્ચે બેઠો છે. નક્કી નથી થતું એટલે આપણે હાલ એને બેહાડવું નથી. U એ Q અને V ની વચ્ચે બેઠો છે. હજી નક્કી નથી થતું, હજી નથી બેસાડવું. T ની જમણી તરફ બીજા સ્થાને Q, તો આ નક્કી થઈ જાય. રાઈટ, આ રહ્યો T, એની જમણી તરફ બીજા સ્થાને 1 અને 2. અહીંયા કોણ બેસે છે? Q. હવે કાં તો Q વાળું વાક્ય કાં તો T વાળું વાક્ય લઈ લો. Q વાળું વાક્ય લેવું હોય તો એ લઈ લો કે ભાઈ Q અને V ની વચ્ચે U છે. તો Q અને V ની વચ્ચે તો V અહીંયા નહીં આવે. Q અને V ની વચ્ચે કોણ ય? U ય. અને પેલું શું છે? P એ S અને T ની વચ્ચે છે. આ S છે, આ S અને T ની વચ્ચે કોણ ય? P ય. તો હવે વધ્યો કોણ? PQRSTUV.
પી ક્યુ આર વધ્યો છે, અહીંયા બેહાડ દો આર ને. હવે નીચે પૈકી વી નું સ્થાન કયું છે? પી ની ડાબી તરફ બીજા સ્થાને, પી ની ડાબી તરફ બીજા સ્થાને, તો કે હા એવું દિયો. ચકલી જેવી સિટિંગ અરેન્જમેન્ટ ફટ દઈને પૂરી થઈ ગઈ. બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું વિધાન સાચું છે? એસ એ આર અને પી ની વચ્ચે છે. એસ આર અને પી ની વચ્ચે છે? ના ભાઈ ના, હાવ ખોટી વાત. ક્યુ એ ટી અને આર ની વચ્ચે છે. ક્યુ ટી અને આર ની વચ્ચે છે? ના ભાઈ ના, ખોટી વાત. પી એ ક્યુ ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે. ક્યુ ની ડાબી તરફ ત્રીજા સ્થાને છે, તો કે હા સાચી વાત છે. મારા ભાઈની સિટિંગ બેહી ગઈ હતી. આર નું સ્થાન કયું છે? ક્યુ અને ટી ની વચ્ચે છે. આર ક્યુ અને ટી ની વચ્ચે છે, તો કે હા પતી ગયું, જવાબ મળી ગયો. બધું ચેક નથી કરવું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર ચાલ્યા બાદ, એક વ્યક્તિ કેટલું ઉત્તર દિશામાં 100 મીટર ચાલે છે, તો કે ચાલે. જમણી તરફ ફરી અને 75 મીટર ચાલે છે. ત્યાંથી જમણી તરફ ફર્યો અને કેટલું ચાલે છે? 75 મીટર, 75 મીટર ચાલે છે. ત્યારબાદ તે ફરી જમણી તરફ ફરી અને 100 મીટર ચાલે છે. ફરીથી જમણી તરફ ફરે છે અને કેટલું ચાલે છે? તો કે 100 મીટર ચાલે છે. અને અંતે ડાબી તરફ વળીને 25 મીટર, અંતે ડાબી તરફ વળી અને 25 મીટર ચાલે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? જઈ રહ્યો છે કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. સિમ્પલ. સર કોન્સ્ટેબલ નું પેપર કેવું નીકળશે? મિત્રો, કોન્સ્ટેબલ ની તૈયારી માટે આપણી પાસે જન્માંતરનો સમય છે. બરોબર છે. આની આપણે ચર્ચા કરતા રહીશું. નેક્સ્ટ શું? આ તો જોરદાર ગંધાતું પેપર થઈ ગયું છે. એટલે ત્યાં તો એમને છૂટ જ હોય કે આવું જ બધું કરે. ખાલી જગ્યા એ બી, બી ખાલી જગ્યા એ, બી ખાલી જગ્યા સી એ, બી બી ખાલી જગ્યા અને એ દેખાય છે છેલ્લે, તો કે હા. હવે ગણ નાખો ગાયો ગા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 6 6 ના 3 ભાગ પડે, કાં તો 3 3 ના 6. મોટા ભાગે 3 3 ના 6 ભાગ પાડવાનો ટ્રાય કરવાનો. તો 3 3 ના 6 ભાગ કરી નાખો તમે, તો શું થાય છે? જો એ ખાલી જગ્યા બી, એ ખાલી જગ્યા સી. આમ સીધું ક્લિક શું થાય? ABC. તો કરો જે સીધું ક્લિક થાય જ. અહીંયા એ બી તો કે સી ખૂટે છે, એ બી તો કે સી ખૂટે છે, એ બી તો કે સી ખૂટે છે. જો અહીંયા એબીસી પૂરું છે, એ બી તો કે સી ખૂટે છે. લ્યો જવાબ આવી ગયો. શું? બી સી 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 સી. લે એક બી બાકી બધા સી, બી પછી સી 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 સી, એક બી અને બાકી બધા સી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એવું હા, સી એસીસી બીએસી વીવીવી ના, આ જવાબ સાચો. બરાબર. ચલ આગળ વધીએ. સર તમે ભણાવ્યું એ જ આવ્યું, તો પછી મીના તરફ જોઈ ઈલાએ કહ્યું. આ મીના ક્યાં ગઈ? મીના, અરે મીના. મીના તરફ જોઈને ઈલાએ કહ્યું. ઈલાએ શું કહ્યું? તે મારા ભાઈની એકમાત્ર બેનની પુત્રી છે. મારા ભાઈ એટલે મારા ભાઈ, એની એકમાત્ર બેન એટલે હું પોતે, અને એની પુત્રી એટલે ઈલાની પુત્રી. તો ઈલાની પુત્રી કોણ? મીના. તો મીના ઈલાની કોણ છે? ઈલાની. ઈલાની કોણ છે? મીના. તો ઈલાની દીકરી મીના, પુત્રી. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. મારા ભાઈની એકની એક બેનની છોકરી છે. મારા ભાઈની એકની એક બેનની છોકરી એ મારી જ છોકરી થઈ ગયા. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન. 1991 નું કેલેન્ડર અને નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર સમાન છે? હવે આ બધા પ્રશ્નોમાં જો તમે એવું નાખો ને કે યાર આ બધું જ આપણે ભણ્યા એવું છે, રાઈટ, તો પછી મને પછી હડકવા ઉપડે. 1991 છેલ્લા 2 અંકને 4 થી ભાગો, 22 ચોક 88, 3 શેષ વધે, 11 ઉમેરવાનું. આમાં 11 ઉમેર દો એટલે 2002 જવાબ આવે. સિમ્પલ. બે સરખા પાત્રો એમ અને એન. સરખા પાત્રો એમ ક્યાં ગયું? એમ અને એન. પાણી, દૂધ અને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25%. આમાં 20% દૂધ, આમાં 25% દૂધ. તો એમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો? તો કે 100% માંથી અહીંયા આ દૂધ, આપણે પાણીનો ગુણોત્તર ગોતવાનો હોય તો 20% દૂધ હોય તો 80% પાણી હોય, 25% દૂધ હોય તો 75% પાણી હોય. એનો ગુણોત્તર ગોતવાનું કીધું છે, ગોતી નાખો. 16 પંચા 80 ને 15 પંચા 75. 16:15. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ. ચલો
ત્રણ સંખ્યાનો સરવાળો આટલો આવ્યો. જો પ્રથમ બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 હોય, પહેલી બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે અને બીજી ને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 તો બીજી સંખ્યા ગોતો. 3 ની પાછળ 3 ને 5 ની આગળ 5. 5 દુ 10, 5 તરી 15 ને 8 તરી 24. સિમ્પલ. હવે તમને શું કીધું? બીજી સંખ્યા ગોતો. બીજી સંખ્યા એટલે કેટલો? 15 ગુણોત્તર. કેટલામાંથી? ટોટલ આપેલો છે 98 ગુણ્યા 15 ગુણોત્તરની વેલ્યુ ગોતવાની છે. ટોટલ કેટલું છે? 49. 20 ને 10 30 10 40 ને 9 49. 49 દુ 98, 15 દુ 30. આવો બેઠો પ્રશ્ન તમને જો આપણી ચોપડીમાં જોવા ના મળે તો હું ધંધો બંધ કરીને હિમાલય જતો રહું. બેઠો એટલે યાર ગુણોત્તર અલગ હોય, ટોટલ અલગ હોય તો એને બેઠો જ કહેવાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પાસાને 2 વાર ફેંકો, આવેલા પરિણામનો સરવાળો 9 આવે એની સંભાવના કેટલી? તો ઇનડાયરેક્ટલી એવું કહે છે કે 2 પાસા ફેંકો, ટોટલ 9 આવવો જોઈએ. તો 2 પાસાની ટોટલ પોસિબિલિટી કેટલી થઈ છે? ના, એક પાસાને 2 વાર ફેંકો. પહેલી વાર ફેંક્યો, બીજી વાર ફેંક્યો. ટોટલ પોસિબિલિટી પહેલી વાર ફેંકો જે આવે, બીજી વાર ફેંકો જે આવે, તો ટોટલ તો 12 જ શક્યતા થાય. ટોટલ 9 આવે. એકચ્યુઅલી આ 36 કવિ પૂછવા કંઈક અલગ માંગે છે. ટોટલ 36 થાય છે. 3 ને 6 તોય સરવાળો 9 થાય, 6 ને 3 9 થાય, 4 ને 5 9 થાય, 5 ને 4 9 થાય. ટોટલ કેટલી વખત 9 થાય? 4. 4/36 એટલે 1/9. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. પણ આ મને કેમ એવું લાગે છે કે આમાં 1/3 આવે? એક પાસાને 2 વાર ફેંકો. એક પાસો પહેલી વાર ફેંકો તો શું આવે? 1 2 3 4 5 અને 6. બીજી કોઈ પોસિબિલિટી? બીજી વાર ફેંકો તો શું આવે? 1 2 3 4 5 અને 6. કુલ શક્યતાઓ કેટલી થઈ? 12. ટોટલ 9 કેટલી વખત થઈ શકે? 4 વખત. તો કે 4 તરી 12, 1/3. પણ આ પેપર સેટર આવું પૂછવા તો માંગતા જ નહીં. જે શબ્દો લખ્યા છે એને એક પાસાને 2 વાર ફેંકતા, તો એ જોતા મને જવાબ ઓપ્શન સી લાગે છે. એટલે પેપર સેટર પૂછવા જે માંગે છે એમાં અહીંયા મને એવું લાગે છે કે આમાં આપણે એમની સામે જઈ શકીએ. જો એને જવાબ આપ્યો છે 1/9, એ ગેરંટી મારીને કહું છું, રાઈટ. પણ તમે મને કહો તો હું 1/3 માટે તમારી ભેગું આવીશ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દરેક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય છે. તો કુલ 600 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગે? વાહ ભાઈ વાહ. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય છે. તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 75 કિલોમીટર અંતર કાપતા એને કેટલી વાર લાગે? તો કે 45 મિનિટ લાગે, રાઈટ. 45 મિનિટમાં 75 કિલોમીટરનું અંતર કાપ્યું અને પછી 3 મિનિટ રોકાઈ, એટલે આમાં મારે +3 કરી દેવાનું. પાછું બીજા 75 કિલોમીટરનું અંતર કાપે અને 45 મિનિટ બીજી લાગે, રાઈટ. આવી રીતે આ પ્રોગ્રામ ચાલશે. તો 75 કેટલી વખત 600 કિલોમીટરનું અંતર કપાય? વોટ અ ક્વેશ્ચન. એકદમ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, રાઈટ. તો 75 કેટલી વખત? તો કે 75 × 600 થશે. 8 વખત તમે આ ટ્રાવેલિંગ કરો ને એટલે તમે પહોંચી જાઓ. 8 વખત ટ્રાવેલિંગ કરો એટલે 45 × 8, તો અહીંયા 9 ચોક 36, 360 મિનિટ થાય. 360 મિનિટ એટલે 6 કલાક થયો. હવે આ 8 વખત ટ્રાવેલિંગ કરો, એમાં 3 મિનિટના બ્રેક તો ખરેખર 7 વખત જ હોય. 3 મિનિટના 7 બ્રેક એટલે ઉપર 21 મિનિટ થઈ. તો 6 કલાક અને 21 મિનિટમાં તમે જે તે જગ્યાએ પહોંચી જશો. મારા ભાઈની જોડે સ્કીમ થઈ ગઈ. ઓકે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન, ફરીથી એકવાર સમજાવું, જવાબ આ જ આવે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર પછી, દર એક 75 કિલોમીટર પછી 3 મિનિટ માટે રોકાય. તો 75 કિલોમીટર ચાલે ને 3 મિનિટ રોકાય, પાછો 75 કિલોમીટર ચાલે 3 મિનિટ રોકાય, પાછો 75 કિલોમીટર ચાલે 3 મિનિટ રોકાય. તો એને 75 ક્યારે? એ 8 વખત 75 ચાલે ને ત્યારે એ 600 કિલોમીટરનું અંતર કાપી દેશે. તો એ 8 જર્ની થઈ. તો 8 વખત એને ડ્રાઈવ કર્યું હશે, એમાં દરેકની વચ્ચે ગેપ લીધો હશે. સમાંતર શ્રેણી યાદ હોય તો 8 પદ હોય તો ગેપ કેટલી વાર હોય? 7 વખત.
તો બ્રેક કેટલી વાર હોય? 7 વખત. 7 વાર એને બ્રેક લીધો 3 મિનિટનો, 21 મિનિટ એને બ્રેકમાં કાઢી અને 6 કલાક એને ટ્રાવેલિંગનો સમય ગયો. કેમ કે દર વખતે 75 મિનિટ કાપતા એને 45 મિનિટનો સમય લાગે. 360 મિનિટ, 6 કલાક ને ઉપર 21 મિનિટ. વોટ અ ક્વેશ્ચન! ખરેખર દિમાગ હોય લગાવ્યું હોય ને તો જ જવાબ. આ ચોપડીનો બેઠો પ્રશ્ન, રકમ નહીં, 55 ત્યાં જ, ચોગડો ત્યાં, પાછળ બધું એનું એ. 550 મીટર પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે. તો આનો અર્થ શું થયો? 1 મિનિટમાં 550 મીટર. તો 1 મિનિટમાં 550 મીટરનું અંતર કપાતું હોય તો 60 મિનિટમાં કેટલું અંતર કપાય? જોઈ લો આ બેનો ગુણાકાર. તો 550 ગુણ્યા 60 કરો એટલે 0 જવાબમાં, અને 55 છક 330 મીટર નું અંતર કાપે. એટલે 33,000 મીટર એટલે 33 કિલોમીટર પ્રતિ કલાક થઈ. અને એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટરનું અંતર કાપે. તો 83 મૂકો, 45 મિનિટમાં 33, તો 60 મિનિટમાં કેટલું? સાદુરૂપ આપો એટલે 44, 44 જવાબ આવે. મેં શું કર્યું? આના ભાગ્યા 3 પછી ગુણ્યા 4. તો આના ભાગ્યા 3 પછી ગુણ્યા 4 કરો એટલે 44 આવે. 33 અને 44 તમને બેનો ગુણોત્તર પૂછ્યો છે તો 3:4. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 12, 16, 21 અને 36 નો લસા. હમ 36 છે એટલે ચોખ્ખું દેખાય. 9 થી ભગાવવું જોઈએ તો 8 ને 9 ભગાય, 6 ને 8 ને 9 ભગાય, 8 ને 9 ભગાય. તો હવે 16 માં 4 હોય, 4 ચેક કરો, આને ભગાય, આને ભગાય, આને ભગાય. વાહ ભાઈ વાહ. તો હવે 9 આમાં શું આવે? હાતડો આવે. તો મને ખબર પડે આને હાથથી ના, 15 હતા 105, તો આને નહીં ભગાય. આને હાથથી ભાગો તો 7 તરી 21 210, તો આને હાથથી નહીં ભગાય. આને હાથથી ભગાય તો કે 700 કાઢ નાખો, 308 વધ્યા. 700 કઠે 280 કાઢ નાખો, 28 વધ્યા, તો કે આ ભગાય. એટલે ઓપ્શન સી. પણ આ ઉપરોક્ત પૈકી એક પણ નહીં હોય ને એટલે પછી તમારે મજૂરી કરવી પડે. 12 ને 16 ને હું ના કરું, હું ટીક કરી દઉં. હું ટીક કરીને અત્યારે ઘેર જતો રહ્યો હોય, રાઈટ? તમારે મજૂરી કરવી હોય તો તમને છુટ્ટી છે, તમે મજૂરી કરો. 2, 6, 8, 21, 18. ફરીથી 2, 3, 4, 21, 9. હવે 2 થી ભગાય એવું બીજું કોઈ છે નહીં એટલે 4 ભાગ ચલાવી દેવાનો. પછી તો કે હવે તમે 3 ભાગ ચલાવો તો 1, 1, 7, 3. 3 ભાગ ચલાવો એટલે 1, 1, 7, 1. પછી 7 ભાગ ચલાવો એટલે બધું 1 થઈ જશે. આખા ગામનો ગુણાકાર. 2 દુ 4, ચોકો ચોકો 16, 16 9 144, 144 7, 14 7 98, 980 ને 28, 1008 જ જવાબ આવે. શ્રી પપ્પુ ધધુ 1008, ધર્મ ધુરંધર. બરોબર જવાબ આવશે ઓપ્શન સી. 2 સિક્કા ઉછાળવામાં આવે, 2 સિક્કા ઉછાળો તો ટોટલ સંભાવના કેટલી? કુલ શક્યતાઓ 4. 2 સિક્કા એક સાથે ઉછાળો, ઓછામાં ઓછી એક છાપ હોય એની સંભાવના. બેઠો પ્રશ્ન જો આ ના હોય ને, બેઠો હાવ બેઠો, તો હું છે ને હિમાલય જતો રહો, બધું જ તમારા નામે કરીને જતો રહું. હાવ બેઠો પ્રશ્ન 3/4 ઇઝ ધ રાઈટ આન્સર. મેં તમને ઓછા કીધું જ છું કે જ્યારે આ ઓછામાં ઓછો કે વધુમાં વધુ શબ્દ આવે ત્યારે 3/4 ટીક કરીને ઘેર આવતા રહેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 52 પાનામાંથી 4 પાના ખેંચવામાં આવે તો તે 4 એકા હોય એની સંભાવના. 52 પાનામાંથી 4 પત્તા ખેંચવામાં આવે તો 4 4 એકા. તો કુલ શક્યતાઓ કેટલી હોય? 52 માંથી 4. અને 4 4 એકા હોય તો શું? તો કે 4 4 માંથી 4 એકા હોય. અંશમાં તો એક જ આવશે, છેદમાં શું આવશે? 52 માંથી 4. એટલે છેદ તમારે હવે જોવાનો છે. છેદમાં શું આવે? 52 સી 4 એટલે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ગુણ્યા 49 ભાગ્યા 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2. કેલ્ક્યુલેટર કરાવશે, આ બીજું કઈ નહીં થાય. 4 છેદ ઉડાડો, તમે પેનનો કલર બદલીને ઉડાડો છેદ, તો 4 છેદ ઉડે તો અહીંયા આવશે 13, 3 છેદ ઉડે તો અહીંયા આવશે 17, 2 છેદ ઉડે તો અહીંયા આવશે 25. અને હવે ગુણાકાર કરવાનો એટલું 1 ના છેદમાં આવે. હવે હું જુગાર રમી લઉં કે 1 ના છેદમાં હોય એવો અહીંયા એક જ ઓપ્શન આપેલો છે, તો હું તમારી જગ્યાએ હોય તો વાદળી કલરથી જુગાર રમવો પડશે મારે. આટલો જુગાર રમી લઉં, રાઈટ? પણ પછી હવે આપણે મજૂરી કરીએ. 17 13 221 ગુણ્યા 25, તો 25 એકા 25 વધી 2, 25 550 અને 552 ગુણ્યા 49
0 25 ચોકુ 100 1 25 55 ચોક 220 ને 1 221 25 9 225 વધી 2 450 ને 45 495 497 અહીંયા આવશે 5 2 7 4 6 ને 7 ને 2 નહીં મેળવતો તો ટીક કરી દેવાનો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આવડો ડેન્જર પ્રશ્ન આપીને મજૂરી આવી કરાવડાવે. રાઈટ, પ્યોર લેબોરિયસ ક્વેશ્ચન હતો, મજૂરી હતી, મૂકી દેવાનો હતો પ્રશ્ન. રાઈટ, પણ મજૂરી કરો તો આવું કંઈક આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 3 સંખ્યાઓ આ પ્રમાણમાં છે, જો એમના વર્ગોનો સરવાળો આટલો છે. ચોપડીનો બેઠો પ્રશ્ન તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? બધા આને શું સમજો, એ 1x 2x ને 3x વર્ગ કરો. 1x નો વર્ગ શું થાય? x નો સ્ક્વેર. 2x નો વર્ગ શું થાય? તો કે 2 નો વર્ગ થાય 4 અને x નો વર્ગ x નો વર્ગ. 3x નો વર્ગ તો 3 નો વર્ગ 9 અને x નો વર્ગ એ x નો વર્ગ બરાબર 224. તો 9 4 13 ને 1 14 વખત x નો વર્ગ. 14 વખત x નો વર્ગ બરાબર 224 થાય. તો આ 14 સામે જશે તો ભાગાકારમાં છેદ ઉડાડો. 14 1 14 અને 14 6 84. કોનો વર્ગ 16 થાય? તો કે 4 નો વર્ગ 16 થાય. x ની વેલ્યુ 4 આવી. સૌથી મોટી સંખ્યા પૂછી છે. સૌથી મોટી સંખ્યા 3x હોય. 4 તરી 12. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન. જો p ની આવક q ની આવક કરતા 25% વધુ હોય, આની આવક આના કરતા 25% શું વધારે, તો q ની આવક p ની આવક કરતા કેટલા ટકા ઓછી હોય? જો તમને ખબર હોય કે આટલા ટકા વધારો તો આટલા ટકા ઘટાડો, મારા ભાઈએ જે ગણતરી કરી છે, પણ આ તો કોઈ બીજા દાખલાની કરી લાગે છે. 25% વધુ તો ઉપર આવશે 25, નીચે આવશે 125. તો 25 5 125 1/5 એટલે 20%. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 1/5 ખબર ના પડે તો ગુણ્યા 100 કરી નાખવાના. બરાબર. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન. એક સાંકેતિક ભાષામાં સિમ્બોલ ને આવી રીતે લખાય. સિમ્બોલ શું લખાય છે? તો કે n z t m p c. તો નંબર ને કેવી રીતે લખાય? n u m b e r. ઓકે, s ને n y z. આ તો ચોખ્ખું દેખાય છે, y નું z થાય છે. +1 s n m t b o p. તો પહેલેથી બીજો ને છેલ્લેથી બીજોમાં તો +1 જ છે. તો અહીંયા u નું v કરો, e નું f કરો. તો છેલ્લેથી બીજો f હોય એવો આ એક જવાબ. બીજું કઈ લોજિક જોવાનું જ નથી. બીજો v હોય તો બીજો v હોય એવો પણ એક જવાબ. જેમાં ધ્યાન છે એ જવાબ. બરોબર છે. ચલો એકચ્યુઅલ લોજિક શું છે? તો એકચ્યુઅલ લોજિક અહીંયા આ લોકોએ આવું રમ્યા છે. m n s t l m b c. એટલે આ ભાગ પાડ નાખ્યો અને ક્રોસમાં +1 કરી નાખ્યા છે. તો અહીંયા m પછી શું આવે? n u v n o. એથી ભાગ પાડો. r s b c n v o s f c. 95 ક્વેશ્ચન્સ. 5 પ્રશ્ન બાકી રહ્યા છે. નેક્સ્ટ 5. k3f આવું બધું આપેલું છે. તો શું કીધું છે? k પછી l. તરત કે l, m છોડીને n, op છોડીને q. અહીંયા કઈ નથી છોડ્યું. 1 છોડ્યું, 2 છોડ્યા તો 3 છોડો. q પછી r s t છોડીને જવાબ શું આવશે? u. u થી ચાલુ થતા હવે 2 જવાબ છે. 3 ને 3 6. અહીંયા ડિફરન્સ છે 3 નો. 6 ને 5 11, 11 ને 7 18. 3 5 7. તો હવે 9 ઉમેરો એટલે 27 આવે. u 27 વાળો એક જવાબ છે, પણ આની બીક લાગે છે એટલે આપણે ગણી નાખીએ. f e d c. ઊંધું જોવો તો c d e f. તો શું આગળ આવી જશે? b. b c d e f. u27b. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આ ભાઈબંધે ટીક નહીં કર્યો, ઘરે આવશે એટલે ગુમ્મો મારીશ પહેલા તો હું એને 2 કે આવો પ્રશ્ન મૂકીને કેમ આવ્યો છે મારા ભાઈ. કાં તો એને જોઈને સીધી ખબર પડી ગઈ હશે. p એ q નો ભાઈ છે. મતલબ શું છે? રકમ આપણે આમાં જોઈએ. q નો ભાઈ કોણ? p. તો કોણ આર્યો? q. એનો ભાઈ કોણ? p. p કોણ? ભાઈ. p ની માતા કોણ? x. તો આ p છે. p ની માતા કોણ? x. x ના પિતા કોણ? y. આ x છે તો એના પિતાજી કોણ? y. પિતાજી માટે જગ્યા જ નથી રહી. આ પિતાજી છે. આ x કોણ? p ની માતા x. તો આ માતા q નો પુત્ર કોણ? z. આર્યો q. q નો પુત્ર કોણ? તો કે z. કોણ? પુત્ર. તો z નો p સાથે શું સંબંધ થાય? p બોલે અને z ને બોલાવે તો ચોહી ખબર પડે. રાઈટ. આ એની બેનનો દીકરો એટલે ભાણ્યો
કે એના ભાઈનો દીકરો ભત્રીજો છે, ભાણ્યો ભત્રીજો, એવું કંઈ આવતું જ નથી. તો એવું કોઈ ઓપ્શન જ નથી. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મસ્ત સેટિંગ કર્યું છે અહીંયા પેપર સેટરે કે કોઈ દી વાંકમાં જ ના આવે. દર વખતે ઉપરોક્ત પૈકી એક પણ નહીં ગોઠવી દેવાનું. બધા ટેબલ ખુરચી, જેટલા બી ટેબલ વાદળી કલરથી, જેટલા બી ટેબલ એ બધા ટેબલ શું ય ખુરચી ય, અને બધા પડદા ખુરચી ય, બધા પડદા ખુરચી ય. તો આ રહ્યા પડદા. અપનો સે કેસા પડદા? તો અંદર પડદા ગોઠવી દીધો. બધા પડદા ટેબલ ય, ચા પડદા ચા ટેબલ હાલી જ નીકળ્યા. કેટલીક ખુરશી પડદા નથી. ભાઈ નેગેટિવ વાત કરવાની જ નહીં મારી જોડે, રાઈટ? તો ખોટું. બે ખોટા. તારણ 1 અને તારણ 2 પૈકી એકે અનુસરતું નથી. બરોબર ય? ચાલો નેક્સ્ટ. બધી પેન પેન્સિલ ય, જેટલી બી પેન ય એ બધી પેન હું ય પેન્સિલ ય. એક પણ પેન્સિલ કોણ માપક નથી. પેન્સિલ કોણ માપક નથી. મારી જોડે ભણ્યા હોય તો બાપાને ડખો છે એટલે છોકરાને ડખો હોય જ. ઓકે, તારણો. કોઈ પણ પેન કોણ માપક નથી. નેગેટિવ આમ ખોટું હોય, પણ પેન અને કોણ માપકને ડખો છે તો કે પેન ને કોણ માપક જોડે ડખો છે તો કે સાચી વાત. કેટલીક પેન કોણ માપક છે. ક્યાં પેન ક્યાં કોણ માપક? હું હાલી નીકળ્યા છો. બધા કોણ માપક પેન છે. બધા કોણ માપક ક્યાંથી પેન હોય હાલી જ નીકળ્યા છે. કેટલાક કોણ માપક પેન? અરે ના ભાઈ, કેટલાક કોણ માપક પેન છે નથી ભાઈ. તો ફક્ત તારણ 1 અનુસરે ય. और इसी के साथ છેલ્લો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. પછી જીએસ ના પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ. બરોબર છે? કહું છું તમને, હું એની ડિટેલ આપું છું. અને મસ્ત પેપર છે, મસ્ત માણસ આવે છે પેપર સોલ્વ કરાવવા માટે. બધા દીપડા હું ય વાઘ ય. જેટલા દીપડા ય બધા હું ય વાઘ ય. અને બધા સિંહ પણ વાઘ ય. તો સિંહ ને અહીંયા સાઈડમાં ક્યાંક જંગલમાં એકમાત્ર સિંહ. બધા સિંહ પણ વાઘ્યો. બધા દીપડાએ વાઘ્યો ને બધા સિંહે વાઘ્યો. બધા વાઘ દીપડાયો. બધા વાઘ દીપડાયો? ના ભાઈ ના, બધા વાઘ દીપડા નહીં. અમુક જ દીપડા વાઘ્યો. અમુક જ વાઘ દીપડા એમ. બધા સિંહ વાઘ છે. બધા સિંહ વાઘ છે. હા, એ તો છે જ. જો હવે આ વખતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. જે વિધાન છે એ જ તારણ છે. બધા સિંહ વાઘ છે. હવે આ લોકો શું આન્સર આપે છે એ જોવાનું છે. રાઈટ? અને એ જે બોબાલ થવાની છે આમાં, એ કેસ પાક્કો છે આ વખતે. રાઈટ? આ પ્રશ્નમાં જો કોઈ 1 માર્ક માટે રહી ગયો તો જાહે કોર્ટમાં, અને પછી જોઈએ છીએ કોણ સાચું. એક પણ દીપડો સિંહ નથી. ભાઈ નેગેટિવ વાતો કરવાની જ નહીં. ભાઈ આ તમારે નેગેટિવ વાતો કરવાની જ નહીં. એક પણ દીપડો સિંહ નથી ને એક પણ સિંહ દીપડો નથી. ખોટી વાત. બધા માત્ર, જો માત્ર વાળી વાત નથી, અહીંયા આઈધર ઓર વાળું આવશે. ય. તારણ 2 અથવા તારણ 3. સિંહ વાઘ, દીપડો સિંહ, વાઘ દીપડા. બધા સિંહ વાઘ. હું પૂછ્યું છે આને? તારણ 2 અથવા 3 અનુસાર બધા સિંહ વાઘ છે અને એક પણ દીપડો સિંહ નથી. તો જો આ તો જવાબ ના જ હોય, ભૂલી જાઓ. તારણ 2 અને 4, સિંહ વાઘ સિંહ દીપડો. આ એ મન તો નહીં લાગતું. 1 અને તારણ 3, તારણ 1 અથવા તારણ 3. તો બધા વાઘ દીપડા છે, કોઈ પણ દીપડો સિંહ નથી. ના ભાઈ ના. તો એક જ વાત તો હતી. તો આ લોકો એવું કહેવા માંગે છે કે જે વિધાન એ તારણ છે તો ખોટું હોય એવું કહેવા માંગો છો તમે? સારું, તો એવું રાખો હાલ પૂરતું. તો કેમ કે જો અહીંયા એને તમને કન્ફ્યુઝ નથી કર્યા. તો વિધાન એ તારણ ઈધર મેં इसके अगेंस्ट में हूं. બરોબર છે, પણ તોય ત્યાં આપણે સાબુ વાપરવાનો, સામાન્ય બુદ્ધિ વાપરી જે સેટ થાય છે એ પ્રમાણે હું તમારી જગ્યા હોય તો ડી ટીક કરું. અને આ અગેન એક થોડોક चर्चास्पद प्रश्न થઈ જશે. नंबर 100. और मेरे प्यारे भाइयों और बहनों, इस प्रोग्राम का यहाँ पे अंत होता है और इसी के साथ हम आपको 2 चीजें बताना चाहते हैं. राइट? बात नंबर 1. વાત નંબર 1 શું છે? તો કે જેટલા જીએસ ના 100 પ્રશ્નો છે એ તમામ 100 પ્રશ્નો આપણે ટૂંક સમયમાં કેટલા વાગે કરવાના છીએ? આપણે 3 વાગે. એટલે કે 5 જ મિનિટમાં 2:56 થાય છે. 3 વાગે આપણે વર્તમાન એકેડમીની યુટ્યુબ ચેનલ પર કદાચ 2, 4, 5 મિનિટ આ પૂરું કરીને ચાલુ કરીએ તો મોડા 3 ને 5 સુધીમાં તમારા સમક્ષ અમે
હાજર થઈએ છીએ. ઓકે છે મિત્રો, સરસ. અને બીજી વસ્તુ કે 10 દિવસ સુધી આ કન્ટેન્ટ તમામ હજી આપણી એપમાં ફ્રી છે. આ પેપર જોયા પછી જો તમને એવું લાગતું હોય કે ભાઈ આપણું આ જે કન્ટેન્ટ છે તમારા માટે કામનું છે, તો એ તમે આપણી એપ પરથી જોઈ શકો છો. રાઈટ, હજી કાલે અને પરમ દિવસે સોમ અને મંગળ 2 દિવસ ત્યાં અવેલેબલ છે. અને મંગળવારે લાસ્ટ ડે રહેશે આપણી ઓફરનો, જેમાં તમને તમામ કોર્સિસ પર હેવી ડિસ્કાઉન્ટ આપેલું છે. રાઈટ, કાંઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તમે સંસ્થાના આ નંબર પર કોલ કે મેસેજ કરી શકો છો. ઓકે છે મિત્રો, સરસ. કોન્સ્ટેબલ વાળા મિત્રો માટે પણ આપણે કંઈક ને કંઈક લાવતા રહીશું. તમને હેલ્પફુલ થવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. ઓકે છે, બિલકુલ ચિંતા ના કરો. જેમ પીએસઆઈ ના મિત્રોને હેલ્પફુલ થયા છીએ એવી રીતે કોન્સ્ટેબલ વાળા મિત્રોને પણ હેલ્પફુલ થઈશું. ઓકે છે. વાહ ભરવાડ વાહ, તારું ભીત પર લખેલું તો સાચું પડ્યું. તો દાઢીમાં દોડાયા માર ભાઈ. બરોબર છે, ચાલો ગ્રેટ. થેન્ક યુ સો મચ મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. વળીને જરૂર લાગે એટલી વખત તમે આ પેપર જોઈ શકો છો. રાઈટ, જેટલા લોકો મારી પાસે ભણેલા છે અને આ પેપરમાં ભૂકા કાઢી નાખવાની મજા આવી હોય, રાઈટ, તો ટાઈપ કરો મી ભૂકા, એટલે કે મેં ભૂકા બોલાવી દીધા છે. રાઈટ, શોર્ટમાં ટાઈપ કરો મી ભૂકા, MEB. કેટલા લોકોએ સોતરા કાઢી નાખે છે પ્લીઝ એક વખત કહી દો મને. અને આવું પેપર હોય તો કેટલા માર્ક લઈને આવો તમે? 82 82 માર્ક લઈ આવ્યા મારા ભાઈ, બહુ સરસ. આ પેપર વાળા ભાઈને કેટલા માર્ક હશે? હમણાં બસ આ લેક્ચર પતે એટલે અમે એ જ ચેક કરવાના છે કે ભાઈબંધને કેટલા માર્ક આવ્યા. મિત્રો લાઈકો થોડીક ખૂટે છે. કેટલી? 2500 લાઈકે પહોંચવાનું છે. 300 લાઈક ખૂટે છે ખાલી. જો હું યાદ કરાવી દઉં તમારામાંથી કોઈ લાઈક કરવાનું બાકી હોય તો ખાસ ભૂલ્યા વગર લાઈક કરી દેજો. અચ્છા, કોઈ એવું કે છે 82મો પ્રશ્ન સોલ્વ કરાવો. જોઈ લઈએ મારા ભાઈ 82મો પ્રશ્ન શું કહેવા માંગે છે. 82મો પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. નહીં કેમ લાગે? યે, આમાં એવું છે કે બધામાં એબીસી આવી જવું જોઈએ. A, B અને C ખૂટે. ABC, CAB, BCA, ABC, CAB, BCA. જો ચાલ્યું ABC આવું છે, A, B અને C. જો તમે આની પ્રેક્ટિસ કરી હોય ને તો ખબર હોય, આવું રિપીટેડલી પૂછાય છે. આ C ને ઉપાડીને આગળ લઈ લીધો અને પછી બનાવી દીધું CAB. પછી તો કે આ B ને ઉપાડીને આગળ લઈ લીધો અને બનાવી દીધું BCA. પછી તો કે A ને ઉપાડીને આગળ લઈ લીધો તો શું થઈ ગયું? ABC. આવું હોય છે. રાઈટ, અને આ વાત ઉપર પાછો ફરીથી એક વખત લાસ્ટમાં રિક્વેસ્ટ, 1000 કરતા વધારે મિત્રો તમે લાઈવ છો, 300 લાઈકો ખૂટે છે ખાલી. જો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી અને હું ઘેર જઉં એ પહેલા 2500 પહોંચાડી દો તો મને આનંદ આવી જાય. ચાલો સરસ મિત્રો, બાકી GKGS ના સોલ્યુશન સાથે મળી રહ્યા છીએ આપણે 10 મિનિટમાં વર્તમાન એકેડમીની યુટ્યુબ ચેનલ પર. રાઈટ, અને તમારી કમેન્ટ્સ કરતા રહેજો. રાઈટ, જે લોકો પાછળથી બી રેકોર્ડિંગ જોવે છે એને આ કેવો અનુભવ રહ્યો છે આ પેપરનો એ પણ પ્લીઝ કમેન્ટ કરતા રહેજો, જે મિત્રો પીએસઆઈ વાળા છે. ગ્રેટ મિત્રો, તો આજે અહીં સુધી રાખીએ છીએ. આપણે લોકો મળીશું હવે વહેલી તકે આવતા શુક્રવાર આજુબાજુ, કે જે બી અપડેટ હશે તમને અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ મિત્રો, આવજો, ટાટા, બાય બાય. $26,415 વ્યૂઝ.